રાખ્યો છે તો રાજજી સૌ સારા વાના કરે. આપણે બધાય ને લાલભાઈના પુત્ર વધુ. કેમ પુત્ર વધુ કહે છે? અચ્છા, અનિલથી વધુ, પુત્રથી વધુ હોય તારે ને, તો કારણ કે આખું ઘર સંભાળે છે. આપણા વંશના, આપણી કુલદેવી છે ને, આપણના વંશને આગળ વધારે છે. તો એના માટે આપણે આશીર્વાદ માટે પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. પ્રેમથી બોલીશું ફરી રાજશ્યામાજી. આપણા ધનીને દિલથી પુકારીશું રાજશ્યામાજી. અરસ तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम, सेज बिछाई रुच रुच के यही तुम्हारा विश्राम, धनी यही तुम्हारा विश्राम. तुम लिखा फुरमान में हक अरस मोमिन कलूब, सो सुकन पालो अपना, तुम हो मेरे महबूब, धनी तुम हो मेरे महबूब. अव्वल कह्या इल्म ल्यावसी, आया तीन से ज्यादा बेशक, सोनी के लिया मोमिनो पाई अरस मार्फत हक, पाई अरस मार्फत हक. अव्वल कह्या इल्म ल्यावसी. नाम सुंदर साजी प्रणाम. अव्वल कह्या इल्म लावसी. દુનિયાના તમામ ધર્મગ્રંથોની અંદર લખ્યું છે કે અત્યારે કલયુગમાં એક એવી ઘટના બની કે ભગવાન શ્રી રામચંદ્રજી આયા તો શું લઈને આયા? ધનુષ્ય બાણ લઈને આયા અસુરોને મારવા માટે. ભગવાન શ્રી કૃષ્ણજી આયા તો સુદર્શન ચક્ર લઈને આયા. નરસિંહ ભગવાન આયા તો નાખૂનથી હિરણ્યકશ્યપનો વધ કર્યો. 28માં કલયુગમાં નિષ્કલંક કલ્કી અવતાર શ્રી પ્રાણનાથજી આવશે તો એ બી તો કોઈ લઈને આવશે. કયું હથિયાર લઈને આવશે? તો એટલા માટે કહ્યું છે કે ભાઈ એ પ્રાણનાથજી નિષ્કલંક કલ્કી અવતાર આવશે ને તો ઇલમ એટલે જ્ઞાનનો ખજાનો લઈને આવશે. અને એ જ્ઞાનનો ખજાનો જે લઈને આવશે ને, સુંદરસાજી વિચારો, આપણે કેટલા આવડે. અમારે પકાલાલ ભજન ગાતા હતા ને, ધન ધન જુગતે કલયુગ. કેમ ધન ધન છે? કે ધનુષ વાળા સુદર્શન ચક્ર વાળા નહીં આયા એટલે ધન ધન છે. કા જ્ઞાન વાળા આયા છે, આ પ્રેમ વાળા આયા છે સુંદરસાજી, કે પ્રેમથી સમજાવે છે. આજ દિન સુધી આગલા યુગોમાં જો કોઈ સમજાવે ના સમજે ને, ભગવાને એવું નથી કે ભાઈ રાવણને યા તો દુર્યોધનને સમજાવવાનો કોશિશ નથી કરી હતી, પણ ના સમજ્યો તો શું હાલત થઈ? એમના કુળ સાથે નષ્ટ થઈ ગયા. આ પ્રાણનાથજી એવા નથી, પ્રેમથી સમજાવે. સમજશે કોઈ અસમજ્યો, અને ના સમજો તો તમે તમારી માયામાં સેજ ભોગવો છો. તો રાજજી આ સંસારમાં આયા ઇલમ લઈને આયા. પરમધામમાં ખબર હતી કે હું ઇલમના સ્વરૂપે ન્યા તું જે હશે ને એવા સ્વરૂપે, કોઈ વાર મનુષ્યના તનમાં, કોઈ વાર પાનોમાં ચોપડામાં સહીના રૂપમાં રાજજી હોય. અરે કોઈ રૂ બેઠો ને તે એ શબ્દમાંથી રસ પીએ. અચ્છા, આ રસ તો એને ટેસ્ટ આવે ને કે આ શબ્દમાં મેં આ રસ પીવું છું ને મારા પ્રીતમ સિવાય કોઈ ના પીવું. હા યાર, આમાં બી આ રસ મળે છે. કોઈ ગાય છે તો આનંદ આવે છે આ ચોપાઈઓની અંદર. કોઈ વાર રાજ્ય શબ્દોમાં છે, કોઈ વાર સહીમાં છે, કોઈ વાર પેજમાં છે, કોઈ વાર ઇલમમાં છે. આ જ ઇલમથી કોઈ વાર ઈશકનો રસ પીવડાવે છે. બોલ તું મને કયા ભાવથી જોઉં છું?
તે કોઈ દિવસ આ શબ્દોના રાજ્ય સમજ્યા? તું તો કાગળનો ચોપડો સમજુ છું. તે કોઈ દિવસ આને ઈશ્કનો દરિયો સમજ્યો? તે કોઈ દિવસ આના પરમધામના 25 ભાગ અચ્છા નહીં ઘણા સુંદર સાથ રાજજી ક્યારે પરમધામ લઈ જશે, રાજજી ક્યારે દેખાશે, ક્યારે ચિતવન પરમધામમાં પહોંચે, રાજજી ક્યારે આમાં થશે? પહેલા આમાં દેખાય છે. જો આમ જ ના દેખાય તો રાજજી સુંદર સાજી, જો આ શબ્દોમાં રાજજી ના દેખાય, આ શબ્દોમાંથી ઈશક ના આવે તો બતાવો 14 લોકમાં ક્યાંથી આવશે? આમાંથી રસ ના આવે, અચ્છા ક્યારે સુખ થશે? આ વાણીમાં જો સુખ નહીં મળે, આમાંથી જો સુખ ના આવ્યું ને તો દુનિયામાં કોઈ જગ્યાએ નહીં તમને સુખી કરીએ કે કાકા. દુનિયા આકાશમાંથી લઈને હિમાલયથી લઈને દરિયામાં પાતાળ લગી મરજીવા લઈને જતા રહ્યા. પૂછી આવો જઈને કોઈ સ્થાન કોઈ નદીઓ બાકી નહીં રાખ, સુખી થયા? આ વાણીના શબ્દો સુખ નહીં હાલે તો કોણ તને સુખ હાલશે? ક્યારે હાલશે? કે તું એને રાજ્ય સમજુ છું, તું અને ઈશકનો સાગર સમજુ છું, તું અને ધનીનું દિલ સમજુ છું, તું તારો પ્રીતમ માનું છું, અને 25 પક્ષ માનું છું, અને પ્યારનું સ્વરૂપ માનું છું. માનતી હોય તો કેવો પ્યાર કરું, ક્યારે મારો રાજ્ય છે કે અત્યારે ઈ સાક્ષાત નુરીતનથી હાજર ના થાય ત્યાં લગી મારો સહારો તો આજ. જ્યાં લગી ઈ ના આવે ત્યાં લગી આપણો સહારો તો આ ના સુંદર સાજી. કોણ સહારો આપશે આપણને? આજે રાજજી ઇલમના રૂપમાં આયા છે. ઇલમના રૂપમાં એટલે આયા ને કે સુંદર સાજી કેવો છે ને આ ઇલમ કેવું સમજાવે. દજ્જાલ બે રીતના પોકાર કરે. એક અંદર બેસીને ગુણ ઇન્દ્રિયો પર પોકાર કરે કે જો વાણી નહીં સાંભળવાની, હોજ કોસર નહીં સમજાવ, માણેક નહીં સમજાવ, રાજ્યનો શોભા શૃંગાર વાણીમાં નહીં લાગવાનું. અંદરથી કાલની ચર્ચા હર્ષદભાઈની વૈકુંઠમાં જાવ તો એ ચોપાઈ ના આવે, પણ 90% કઈ પલ્લો નહીં પડ્યો હે, આ તો ઊંઘતો છે. અંદર બેઠેલો દજ્જાલ તમને હોજ કોસર માણેક રંગમહોલ પુખરાજ સાંભળવા દે? તમે જેને શેતાન અંદર ધારણ કરી રાખ્યો છે સુંદર છે, 5, 10 ને 15 મિનિટ તો પછી નીંદર ને બગાહા ચાલુ થઈ જાય. દજ્જાલ એટલો શોર કરે છે, અંદર એટલી અશાંતિ બનાવી રાખી છે, એને કોણ શાંત કરશે? દજ્જાલને કોણ બહાર કાઢશે? આ વાણીના વચનો સિવાય કોઈ કાઢી શકે? આપણે રોજ તારતમની અંદર બોલીએ છીએ શ્રી શ્યામાજી વર સત્ય હે, શ્યામાજી વર સત્ય હે, શ્યામાજી વર સત્ય હે. માનું છું સત્ય. સદા સત સુખના દાતર, સદા સત સુખના દાતર. લાગી સત સુખના દાતર ને તું તો 24 કલાક ઉઠું ત્યાંથી લાગુ છું જૂઠ ને ખબર હોવા છતાં આ સંસાર જૂઠ છે, દુઃખ રૂપી છું. 24 કલાક શેના વિચારું છું, શેના લાગી છું? જો શ્યામાજી વર સત્ય હોય તો કેમ ના લાગુ સત્ય ને? તારે તો જૂઠ જોઈએ છે, લાગી પડી છું તું જૂઠ ને. અને પછી હાય છાતી કૂટું છું કે રાજ્ય સુખ નહીં હાલતા. ક્યાં સદા સત સુખ ને તું લાગી છું? જો તને સત સુખની ખબર નથી ને, સત સુખની ખબર હોય તો લાગુ ને. કયા સત સુખોની ખબર, કયા સત સુખોની ખબર? આમ વાણી આટલા શોર બકોરમાં આટલો શોર બકોર છે ને છતાંય ધન છો કે તમારા કાનો લગી આ વાણીનો અવાજ પહોંચે છે. આનાથી મોટી ધન રાજજી આટલી વસ્તી 150 કરોડની વસ્તીમાંથી અમને 50 જણને પસંદ કર્યા ખાલી કોકનપરામાં. કોકનપરાનું કેટલું વોટિંગ છે? ધન છો કાટલા શોર બકોર में अच्छा अब कहूं मैं ताल की अंदर अच्छा अंदर पड़ जाए आवाज. ये रंगमोहल ની વાત તું મારા કાન લગી પહોંચાડું છું, ये 25 પક્ષ ની વાત તું મારા લગી પહોંચાડું છું સુંદર સાજી. અને એ પાછું ક્યારે પહોંચે ખબર છે? પરમધામમાં જેમ ખેલ દિલમાં લીધો ને એમ પરમધામની અંદર જે રાજ્ય મૂળ સ્વરૂપ બેઠું છે ને એ નક્કી કરે કે મારે આના હાલવું છે એટલો જ મળે. ક્યાં બેઠે બેઠે રાજ્ય નક્કી કરે છે? મૂળ મિલાવમાં. તો તું કોના દિલમાં છું? કોના દિલમાં ચાલી રહી છું? મૂળ મિલાવવાના દિલમાં તું ચાલી રહી છું એ તને સોચી રહ્યો છે. અને તારા સોચમાં 14 લોકના ખોખનપરા ચાલે છે. બેયની સોચમાં કેટલો અંતર છે? કા સુંદર સાચી.
એ જેમ મને સોચે છે ને એમ હું બી એને સોચતી થઈ છું, હું એને વિચારતી થઈ છું. કોઈ દાડ એ પ્રશ્ન થયો સુંદરસાજી ધ્યાનથી, તમે બધા ધન છો કે રાજજી તમને આ અવાજ કોણ લગી પહોંચાડ્યો? બીજું કે તમે આના વિચારો છો ઓર ધન છો. ત્રીજું તમને સમજ આપો છો ઓર ધન છો. ચોથું સુંદરસાજી કે તમે ખુદ બોલો છો ને ઓરો નહીં સમજાવો છો. આનાથી મહાન કોણ હોય આ સંસારમાં? તમારી મહાનતાના તોલે કોઈ આવી શકે કે રાજજી કે મેં તને વાણી એકલી સમજાય નહીં, સંભળાયું નથી, મારી બુદ્ધિ આપીને સમજાયું. અચ્છા, આપણે કહીએ છીએ ને વાણીમાં બે શબ્દો બહુ સરસ લખ્યા છે, એક જાગ્રત બુદ્ધિ, નીચ બુદ્ધિ. જાગ્રત બુદ્ધિ, નીચ બુદ્ધિ. જાગ્રત બુદ્ધિ એટલે વ્યાખ્યા કરવા રહે બહુ બધી વ્યાખ્યા કરી છે. જાગ્રત કહ્યું ને ત્રણ પ્રકારની બુદ્ધિ રાજ્ય આપણને સમજાય ને રહીજી દાદા, સપનાની બુદ્ધિ, જાગ્રત બુદ્ધિ અને નીચ બુદ્ધિ. સપનાની બુદ્ધિ વાળો ક્યારેય વાણી તારતમ લીધા ભાઈ સપનાનું બહાર વિચાર જ નહીં. હજુ 2 બંગલા કરી દો ને 2 વીઘો રાખી લો ને 2 ટ્રેક્ટર રાખી લો, જ્યારે લાનત છે તને તો તે તો જાગ્રત બુદ્ધિ તારતમ લઈને તારે જોઈએ છે શું જોઈએ છે? આનાથી અભાગી કોણ હોઈ શકે? જેને જાગ્રત બુદ્ધિ મળી. અચ્છા, જાગ્રત બુદ્ધિ એટલે શું કે ભાઈ જાગતાનો વિચાર, તમને સપનું આવે ને, સપનું આવે, દાખલા તરીકે તમે ખોખણ પર આમાં ઊંઘ્યા છો, તમને સપનું આવ્યું, ઉમરેઠમાં જગ્યા સપનાની અંદર, તમારું એક શરીર ઉમરેઠમાં ગયું. હવે સપનામાં ઉમરેઠમાં તમે ગયા અને ઉમરેઠમાં કોઈ સુંદર ગાડી જોઈ, યા તો સુંદર કોઈ બિલ્ડિંગ જોઈ, યા તો દુકાન જોયું અને વિચારો કે યાર આ દુકાન હું લઈ લઉં, આમાં મારા દીકરાને ધંધો કરી આલું, આ ગાડી હું લઈ લઉં. એ સપના વાળો એ સપનાનું વિચાર છે. એ જે ઉમરેઠ બન્યું છે ને, ઉમરેઠ વાળાને પકડે છે ને, એને કહેવાય સપનાની બુદ્ધિ. આપણે બચુ કાકા 24 કલાક શું કરીએ છીએ? સપના વાળું ઉમરેઠ જોઈએ છે ને, એ તારું છે, એ સાચું છે. તને આટલી સમજ, આટલી બુદ્ધિ રાજ્ય ક્યાં નહીં આપી મેં તને? જાગ્રત બુદ્ધિની જે રાજ્યએ વાત કરી છે ને, જાગ્રત બુદ્ધિ વાળા એ પછી તમે ખખણ પર આમાં સપનામાં ત્યાં લગી ઉમરેઠમાં જેવા જાગ્રત થયા ઉમરેઠ ન થયા. હવે ખોખણ પર આમ જાગ્રત થયા પછી સપનામાં જે તમે ઉમરેઠ દુકાનના કાર જોયેલી એ જોઈએ ખરી? ખબર પડી ગઈ કે એ તો ખોટું હતું. આટલી બુદ્ધિ નહીં આવતી સમજમાં. દિલીપ કાકા बताओ और શું સમજાવું? રાજજી કહે છે સપના વાળું જોઈએ છે, તારું છે, તું લઈને આવી છું, લઈને પરમધામમાં જવાનું છે તારે, તને સુખી કરશે તો જા આ લાગ સપનાની પાછળ. પછી ના કહેતા કે હાય રાજ્યએ દુખી કર્યા છે. સુંદરજી લાગી છું તું સપનાની અંદર, કેટલા વર્ષ તમાકુ પકવી, કેટલા પ્લાનિંગ કર્યા તે, થયું તારું ધાર્યું કશું, મળે તારા ભાવ, તારા ઈચ્છા. સુંદર સાજી ક્યાં લાગવું જોઈએ? એ બી ચોપાઈ આવશે, મેં ચોપાઈ થી વાત કરી સુંદર સાજી. તો રાજી એટલે કે છે ને, હવે જાગ્રત બુદ્ધિ કોને કહેવાય? જાગતાને વિચાર ખોખણ પરા વાળા અહીં જાગી જાય ને પછી સપના વાળું ઉમરેઠ વાળું ના જોઈએ, પછી એને શું જોઈએ? ખોખણ પરા વાળું. વિચાર છે એનો કરે, અચ્છા નેટ જ જમીન છે, સારું છે. જાગતો શું વિચાર કરે? આપણે જાગી જઈએ તો શું જોઈએ? ભાઈ પરમધામની બુદ્ધિને જે 25 પક્ષની બુદ્ધિ છે એને જાગ્રત બુદ્ધિ કહી. જો જાગ્રત બુદ્ધિ આવી જાય તોય આપણે તો જાગ્રતતાનું જોઈએ. જાગ્રત બુદ્ધિ લઈને આપણે જોઈએ છે સપના વાળું. આનાથી અભાગી કયું હોઈ શકે? દોડીએ લાગીએ છે સપનાની અંદર. સુંદર સાજી રાજ્ય તો સમજ આપે છે આપણને, કાશ આપણી બુદ્ધિ ખુલી જાય. તો તમે જાગ્રત થઈ ગયા ને તો હવે હોજકો સર માણેક જુમનાજી કાલે જે હર્ષદભાઈની ચર્ચા હતી ને એ જોઈએ. પણ એમાં તો ટપ્પો પડતો નહીં. અને એટલું જ જોઈએ ને, અગર કોઈ રૂહને જોઈએ તો લાગ પકડ. ભાઈ રાજ્ય જોઈએ તો રાજ્યને લાગક પકડે ના લાગે, એમ રાજ્ય પકડાઈ જાય, એમ લાગે લાગ્યા આપણે પકડે રાજ્યને પકડવા પાછળ. આપણે તો 24 કલાક સંસારમાં એને પકડવું છે, દોડવું છે માયાની પાછળ. કાશ આને પકડી લો, આ લઈ લો. રાજ્ય કે તું જાગ્રત તારતમ થઈને તારે જોઈએ છે શું? ક્યાં દોડી રહી છું મારી રૂહ? હે ને પરમધામની 1 મિનિટ માટે થોડી જાગ્રત બુદ્ધિની વિચાર કરો.
કે પરમધામમાં મેં કેવી, ઓરોના વિચાર છોડ દો, પરમધામમાં મેં કેવી કેવી મેં ઓરોનો વિચાર જ શું કામ કરું? હું કેવી છું? બચ્ચુ કાકા સાચી વાત ને? હું કેવી છું કે રાજજી કે છે કે સખી ઈ પરમધામના 25 પક્ષમાં બતાય તારું ધારી શું નહીં થતું. કેમ તું એને ના વિચારું? અને આ સંસારમાં ઈ બતાય કે તારું ધારી શું થયું, કોણ તારું માણે છે, બધાય તને દુખી કરે છે, એમાં તું 24 કલાક લાગેલી પડી છું. સાચી વાત ને કારું કાકા? પરમધામમાં બતાય કોણ તારું નહીં માનતું, કોણ તને નહીં રીઝવતું, કોણ તને પ્યાર નહીં કરતું, કયા સુખ તારા છે, કયા સુખ તારા છે. તમે વિચારો ને, જો કોઈક વાર એકલા હોય, આજે ઊંઘતા પેલા વિચારજે કે મેં પરમધામમાં કેવી કે મને રીઝવવા, મને ખુશ કરવા માટે મારો પ્રીતમ, મારો ધની કેટલાય સ્વરૂપ ધારણ કરીને મને રીઝાવે છે, મને ખુશ કરે છે, મારી પાછળ કરે છે, મને હસવારી કરાવે છે, મને રીઝવવા, મને ખુશ કરવા. તો આટલા સ્વરૂપ ધારણ કરે તો મેં કેવી હશે, કેવી હશે? કોઈ વાર વૃક્ષ બનીને રીઝાવે છે, ભાઈ, કોઈ વાર પશુ પંખી બનીને રીઝાવે છે, કોઈ વાર જલ બનીને રીઝાવે છે, કોઈ વાર મોહલો ચબૂતરા. મેં વિચારતો હતો કે જ્યાં જઈએ ત્યાં જલ આવે છે, જ્યાં જઈએ ત્યાં બગીચા આવે છે, જ્યાં જઈએ ત્યાં મોહલાતો આવે છે, જ્યાં જઈએ ત્યાં ચબૂતરા આવે, જ્યાં જઈએ ત્યાં કઠેડા આવે છે. રાજજી એક જગ્યાએ વર્ણન કરો તો ના ચાલે બચ્ચું કાકા? જેટલું વર્ણન કર્યું, જલનું, ફૂલોનું, બગીચાનું, ગીલમનું, કઠેડાનું, સીડીઓનું, મહેરાઓનું, થંભોનું, દિવાલોનું, વૃક્ષોનું, ડાળીઓનું, તમે જ્યાં જ્યાં જાઓ તો આ જ વર્ણન છેક લગી ચાલશે. શું કહેવા માંગે છે કે બતાય કઈ જગ્યાએ હું તારી માટે કઠેડો બની તારો સહારો નહીં બન્યો? કઈ જગ્યાએ બતાય? કઈ જગ્યાએ હું તારી માટે વૃક્ષ નહીં બન્યો? કઈ જગ્યાએ તારી માટે ગીલમ નહીં બન્યો? કઈ જગ્યાએ તારી માટે પશુ પંખીઓ ઝવેરીની ખુશાલીઓ નથી બન્યો? તો ન થાવ તો મારો પ્રેમ, હું યાદ ન થાવ તો જોઈએ. કઈ જગ્યાએ તને નહીં રીઝાવતો, કઈ જગ્યા પર એ પશુ પંખી કે વૃક્ષો કે હવા કે જળ તારું નથી માનતા? બતાય આખું પરમધામ તારા અધીન છે, તારા ચરણોમાં જી જી કરે છે આખું અર્શ. બતાય માયામાં કોઈ એક ચીજ તારી જી જી કરતી હોય તો ક્યાં તારા જાવું છે? કે મેં કેવી છું? અક્ષરાતીતના આટલા સ્વરૂપ ધારણ કરીને મારી પાછળ ફરવું પડે છે. આટલા સ્વરૂપ ધારણ કરીને મને રીઝાવે છે. આટલા સ્વરૂપ, શું એક સ્વરૂપ રાજ્યનું કાપી નતું કે સફેદ રંગના જામામાં, સેંદુરિયા રંગની પાઘમાં? કોઈ વાર મોર બનીને, કોયલ બનીને, કોઈ વાર પશુપંખી બનીને, કોઈ વાર ઝરોખું બનીને, કોઈ વાર થંભ બનીને, કોઈ વાર દિવાલ બનીને, ચિત્રામણ બનીને તને રીઝવે છે. સખી કોણ આટલા સ્વરૂપ ધારણ કરીને તને રીઝવે? બતાય કોણ તને એટલી ખુશ રાખે મારા જેટલી? છે કોઈ તારા પ્રીતમની બરોબરી કરી શકે એવું? અને એને છોડીને તું ક્યાં લાગી છું? શું વિચારું છું? એને છોડીને તારા જોઈએ છે શું? ક્યાં લાગી છું રાજજી? તો ઈ ઘણી વાર વાણી પડે ને તો ઘણા સુંદર સાધનો. તમે અહીંયા બેઠા છો ને, તમે વાણી પડતા છો તો તમને પ્રશ્ન તો થતો હશે કે યાર અંદર હોચકોસર છે, માણેક છે, પુખરાજ છે, ઝૂલા છે, ફૂલબાગ છે, નૂરબાગ છે, રોજ ગાવ છો, બડોવન, લાલ ચબૂતરા, ચલો બેઠીએ છે. રાજજી આ બોલો જ છો, ખાલી બતાવો છો કે બતાવશો, લઈ જશો ત્યાં? ક્યારે જોઈશ મેં? ક્યારે આમે આવશો? ખાલી વર્ણન એકલું કર્યું કે હોચકોસર દેવું છે જોલીમાં, ખાલી કહી દીધું હોચકોસરની મછલી, કે હોચકોસરની મછલીને પાછી મછલીમાં લઈ જવું છે. અચ્છા, હોચકોસરની મછલી તો કહ્યું, કેમ મછલી કહ્યું, કેમ મગર ના કહ્યું? મગર માટે તો કેવી કહેવત છે બચુ કાકા? ઘડિયાળી આંસુ. બચારો ખાલી રોવો એમ. મછલી કેમ કહ્યું ખબર છે? કે અગર મેં હોચકોસરની મછલી હોય ને તો મેં હોચકોસર વગર તડપું. મછલી એના સ્થાન વગર તડપ.
એનો દૂધમાં મૂકો, મીઠા પાણીની મછલીને તેલમાં મૂકો, ઘીમાં મૂકો, કે તમે દરિયાના મૂકો એને ના સારું લાગે. તો આપણને ખારા સારું લાગે. કેમ મને હોચકોસર સારું નહીં લાગતું? મેં કેમ એના સુખ નથી લેતી? સુંદરસાજી કેમ મને નથી જોઈતા? કેમ ઘણી વાર પ્રશ્ન થાય, રાજજી લઈ જશો ત્યાં? કોને લઈ જાય? હોચકોસરની મછલીને, કે જે હોચકોસર વગર તડપે એને તડપી છે આપણે. જે રૂહ હોચકોસર વગર તડપતી હોય ને, કે એક હીરે કી પાલે જબ આવતી ધક સે, ખબર નહીં કેટલી બધી ચોપાઈ. જે રૂહ તડપને એને લઈ જાય રાજજી. રાજજી ક્યારે આ બધું બતાવો છો, ક્યારે તડપ આપશો, ક્યારે વીરા આપશો? એક રૂહ પવિત્રમાં પવિત્ર રૂહ એ હોચકોસર પડતી હોય ને, તો એ વિરહ કરે કે રાજજી આટલું સુંદર મારું હોચકોસર છોડીને મેં ક્યાં લાગી છું? તને ક્યારે તું ત્યાં લઈ જઈશ? એ ઝુંડના ઘાટ પર તારી હાથે બેહવું છે. બસ અંતિમ ઈચ્છા છે, તારો હાથ પકડીને બેસવું છે. ક્યારે મારી આ ઈચ્છા પૂરી કરશો? તો ઈલમ તો આ તો જ્યાં જાગૃતતાનું વિચારો ને, ઘણી વાર સુંદર સાથે એમ કે અમે ધ્યાનમાં બેસીએ ને, તો કોઈ ફોટો જોયો હોય, યા તો ચર્ચા સાંભળી હોય, યા તો કોઈ વર્ણન સાંભળ્યું હોય, એ જ દેખાય. હા ને, આપણે કોઈ ફોટો જોયા તો ધ્યાનમાં બેસીએ, ફોટાવાળા તો રાજજી આવે ને. અમે હોચકોસરનું કઈ વર્ણન ચોપાયોથી કઈ સાંભળી લીધું ભાઈ, એવી તો આપણે છબી બનાવીએ છીએ ને કે હા રાજજી આવા, હોચકોસર આવું. આપણે એ સાંભળ્યું છે એ તો મન વિચાર કરે છે ને. તો ઘણા સુંદર સાથ પ્રશ્ન કરે, સાહેબ આવું થાય છે તો શું કરીએ? કે ભાઈ અચ્છા, માણેકનું વર્ણન કે રાજ્યનું વર્ણન, હોચકોસરનું વર્ણન, થોડું ઘણું વર્ણન સાંભળી લીધું, શું એવું જ છે? શું એ વિચારો કરવા જોઈએ કે ના કરવા જોઈએ? તો સુંદર સજી દુનિયાના ધર્મગ્રંથો કે ભાઈ ધન છો તમે, કે તમે ચિતવનમાં બેસીને વિચાર જાગૃત ના કરો છો કે હોચકોસર જાગૃત છે, રાજ્ય જાગૃત છે, પરમધામ જાગૃત છે. અગર તમે પરમધામના વિચારો કરો છો ને, જેટલો સમય વિચાર કરો છો એટલો સમય તમે જાગૃત છો, જાગૃતની અવસ્થામાં છો. અને દુનિયાવાળા કહે છે કે આશા તો અને સુરતા ક્યાં લાગેલી છે? સુંદર મુકામ ત્યાં છે. આજે દેખાય ના દેખાય, પણ એક દિવસ તો મુકામ કે તું એને સોચું છું, એને વિચારજો, એ તારી મંજિલ છે. તો જાગૃતતાનો વિચાર કરવો એને કહેવાય જાગૃત બુદ્ધિ. તમને હોચકોસર, માણેક, જુમનાજી કાલે આખી ચર્ચા એ ચર્ચા જાગૃત બુદ્ધિ નિજ બુદ્ધિની હતી. પણ આપણે સપનાની બુદ્ધિના માલિક. મજાલ છે કોક ચર્ચા કરી દે, બીજે દાડે કહી દે કે આ ચર્ચા ના હોવી જોઈએ. જાહેરી અમારે તો ચર્ચા જોઈએ, અમારે સપનું છોડવું જ નથી. અમારે થોડી હોચકોસરમાં જવું છે, અમારું થોડી પરમધામ તો અમે સાંભળીએ બેસીને. હશે તો બ્રહ્મા વિષ્ણુ મહેશનું, આપણો ટપ્પો ના પડે. સુંદર સજી તો ધંધન છો કે રાજજી આ અવાજ કાન લગી છે ને, બે સ્વર. એક તો બહારનો સ્વર બકોર, એટલી ચિંતા, ટેન્શન, પ્રોબ્લેમ, બલાઓની અંદર તમે અહીંયા બેસીને આ શબ્દો કાન લગી પહોંચો છો. અંદરથી ઓર સમજ આવે છે. રાજજી બેવને શાંત કરે છે ત્યારે આ અવાજ કાન લગી પહોંચે છે. તો ધંધન છે કે ઇલમને પહોંચાડે છે રાજજી. તો આ જાગૃતનો ઇલમ છે એટલે જાગૃત કરે છે, જાગૃતતાના વિચાર કરે છે, અને જાગૃતની વાતો બોલો છો તમે, એની માંગ કરો છો, એની ઈચ્છા કરો છો, તો ધંધન છો. તો આ થઈ જાગૃત બુદ્ધિ. હવે નિજ બુદ્ધિ છે ને, નિજ બુદ્ધિની વાત એ રાજજી કહે છે કે નિજ બુદ્ધિ શું છે? કોક વાર સખી તો ચાંદની ચોકની અંદર આવીને ઊભી થઈ જાય, અને તારો પ્રીતમ, તારો શ્રીરાજ જે સીડીઓ ઉતરી રહ્યા છે ને, અને એ જોઈને તો ખુશબુ મહેસૂસ કરું છું. પ્રીતમની ખુશબુ આવે છે તારા દિલમાં. જે ઉમળકા આઈ જઈને બાત ભરી લઉં, આઈ જઈને એનો હાથ પકડી લઉં, ઈ જે પ્રીતમ આવે છે ને એ તરફથી હવા આવે છે ને, તારા જે બાલ લહેરાય છે ને, તારું દિલ એની હાથે કેટલા કરોડો ખ્યાલ કે પકડીને શું કરી નાખું એની જોડે. એ તારા દિલ જે ઉમળકા વાગી રહ્યા છે ને, એ છે તારી નિજ બુદ્ધિ. હવે બતા એનું વર્ણન કેવી રીતના કરું?
રાજજીને પુખરાજને જુમલાજીને સાંભળ્યા પછી ત્યાં જઈને તારા જે સુખ લેવાના ઉમળકા થાય છે ને શીખવાડવા ખાસ છે ને. મેં કોઈ ગીત સાંભળ્યું હતું હે ને, એ ગીત એવું છે ને, જીએ ચાહે तुमको आंचल बनाकर तुमको लपेटूं तन पे, कभी ये सोचूं मैं उड़ जाऊं तुमको लिए गगन पे. કે દુનિયાના પ્રેમીની વાત છે કે ધનિતના આંચલ બનાવીને, મારી ચોલી બનાવીને, મારી સાડી બનાવીને તને લપેટી દઉં મારા તનથી. મારું જી ચાહે છે કે તુમકો લીએ ઉડ જાઉં ગગન પે, કે તને એકલાને મારી હાથે સુખમાં બેસીને લઈ જાઉં અને એ આકાશને મેં સુખ લઉં. એ સુખ માટે દિલું મડકા મારે ને એને કહેવાય નીચ બુદ્ધિ બતાય. એનું વર્ણન કેવી રીતના કરું? એ તારા દિલના મડકાની વાત છે કે પ્રીતમ ન જોયા પછી શું ના કરી નાખું એની જોડે, પકડીને શું કરી લઉં એને, કયા સુખ લઈ લઉં અને કયા સુખ મારા દિલમાં છે એને દઈ દઉં. દિલનો બધો ઉમકાર એને ઠલવી દઉં એની અમે. એને કહેવાય નીચ બુદ્ધિ. હવે બતાવો ક્યાં વર્ણન કરું? થઈ કોઈ દડ આવું કે પકડીને એની જોડે આ સુખ લઉં અને પકડીને એને આ સુખ દઈ દઉં? ક્યારેય દિલમાં એવી ઈચ્છા થાય કે એની ભાગ સવારું, એની જામોના કસ બાંધું, એની પિછોરીને મેં સવારું? અગર આ ઈચ્છા થાય છે તો એ ઈચ્છા થાય ને રૂહ કરે છે ને દિલના ઉમળકા ઈશ્ક ઉભરાય છે, એને કહેવાય નીચ બુદ્ધિ ઉભરાતો ઈશ્ક. રાજજી ક્યાં ઉભરાય ના તને? મને જોઈને કાંઈ નથી થતું તને? કાંઈ બોલવાની ઈચ્છા નથી થતી? કાંઈ સાંભળવાની ઈચ્છા નથી થતી? ક્યાંય? સુંદર સાજી દુનિયાના સગા રિશ્તેદાર પરિવારના ત્યાંય જો સારો નડતો પ્રસંગ હોય ને, અચ્છા ક્યારે જઈશું ને ક્યાં જઈશું, તારા પરિવારના હગા તને એટલા બધા ખેંચે છે, એટલા બધા ખેંચે છે, તું ભાગું છું. મેં નહીં ખેંચતો તને? મારો જામો, મારા હોઠ, મારા ગુગરાના બાપ, એક મેં જ તને મારી તરફ નહીં ખેંચતો, બાકી તો આખો સંસાર તને એની તરફ ખેંચે છે. કેવી થઈ ગઈ છે તું? ના તને હોજ કોસરની સુખ, ના એ સુખ લેવાની તડપ છે તારી અંદર. તો ક્યારે જાગશે એ બતાવી દે. ક્યારે જાગશે? મેં એવડે જ વાત કરતો હતો ને કે રાજજી આ બધું વર્ણન કરે છે, ઘણા સુંદર સાતનો પ્રસંગ, હોજ કોસર, માણેક, પુખરાજ, રંગમોલ, શ્યામાજીનું આ બધુંનું વર્ણન કર્યું. રાજજી લઈ જશે, બતાવશે, ખાલી બોલ જ છે રાજજી. અચ્છા બોલે સંભળાયા પછી દિલમાં ઉચ્છા બી ઉત્પન્ન કરે છે ને. પરમધામમાં ખોખણપરામાં આપણે આવવું હતું ને તો રાજજી એક વસ્તુ બોલતા ગયા અને અંદર ઈચ્છા ઉત્પન્ન થતી ગઈ. તો એ જ ભાવ તને અહીં કેમ નતો? રાજજી હોજ કોસર, માણેક, પુખરાજ બોલતા ગયા અને ઈચ્છા ઉત્પન્ન થતી ગઈ. રાજજી અરે એ અક્ષર છે. રાજજી અક્ષર એટલે હું? અરે ખેલ બનાવ. રાજજી ખેલ એટલે જો તારા દિલમાં કેવી ઈચ્છા, જેમ જેમ ઈચ્છા ઉત્પન્ન થતી ગઈ એમ એમ પૂરી બી કરતા ગયા. રાજજી તો એ જ છે, બતાવતા ગયા, ઈચ્છા ઉત્પન્ન કરતા ગયા અને પૂરી આજ બી બતાવતા જાય છે, બોલતા જાય છે, ઈચ્છા ઉત્પન્ન કરતા જાય છે અને પૂરી બી. પણ તારી તો ઈચ્છા હું જ સપનામાં લાગી. બતાય તને કેવી રીતના હોજ કોસરે બતાવું? બચ્ચું કાકા હાજી વાત ને? કઈ ઈચ્છાઓ લઈને તું બેઠી છું? શું જોઈએ છે તને મારી જોડેથી? તને તો દુઃખ દૂર કરવા છે, તને તો સંસારની ચાહનાઓ ભરેલી બેઠી. મેં જે બોલું છું ને એ ઈચ્છા ઉત્પન્ન કર ને. બતાય કઈ ઈચ્છા છે મેં તારી ધામમાં, બ્રજમાં, રાસમાં, જાગણીમાં પૂરી નહીં કરું? કઈ બતાય. તું ખાલી ઈચ્છા ઉત્પન્ન કર, પૂરી કરવા વાળો તો હું તારો સબવિત સમરથ બેઠો છું ને. તને કે છે એકવાર તો કર કે મારે રાજજી જોવા છે, રાજજીનો હાથ પકડવો છે, મારે હોજ કોસરમાં એની હાથે બોટિંગ કરવું છે, જમનાજીમાં એની હાથે જીલના કરવા છે, પાટઘાટ. બતાય તું તો ખાલી પાટઘાટની ઈચ્છા કરીશ ને તો ધની 1000 ગણું. પાટઘાટ એટલું શું કામ? બાકીના હાથ ઘાટ બાકી રાખવાના છે. હાથે ઘાટમાં 7 ઘાટના સુખ આપીશ તને. એક વાર તો તું ઈચ્છા કર. તે જોયું છે તારું પરમધામ? કાલે હર્ષદભાઈ જે વર્ણન કરતા ને, મને તો આજ તો પહેલા કહેવામાં આવ્યું, આજ એટલી અઘરા ચર્ચા ના લે શકે છે.
સુંદરસાજી કેમ કેમ ના લો કે પરમધામનું ઈ વૃક્ષ તારો ઉપર ચડવાની ઈચ્છા થાય ને તો જે ડાળી તને લેવા માટે નીચે આવે. કરું તારે ઉપર જવું છે, કઈ ભૂમ જવું છે, ઈ ભૂમની ડાળી નીચે આવે. તું ઉપર બેસું, જેમ લીપ નીચે આવે ને એમ ઉપર બેસું તો ઈ ડાળી, એ વૃક્ષની ડાળી તને છેક ઉપર લઈ જાય. તારું કેટલી કેર લાગે. તું ઉપર જતા જતા કેટલી વાતો કરું છું એ ડાળી પત્તાઓ જોડે. તને નથી બેસવું ત્યાં વરી પાછું, તને યાદ બી ન આવતા તારા સુખ. રાજી આ કહે છે કે એ ઇલમ આયા, મેં તને કયો ઇલમ આપ્યો છે સખી કહે છે, તો એ ઇલમ आया 3 से ज्यादा बेशक જેટલી જેટલી હતી ને એનાથી જ્યાદા. જ્યાદા જ્યાદાનો તો મતલબ બધાને કોઈ વધાર. દુનિયાએ ઈચ્છાય નથી કરી, આપણે ઈચ્છાય નથી કરી. હું તને એ ઇલમ ત્યાં આપીશ. તું નથ સમજીએ કે નથ જાણીએ કે ઈ સમજાઈશ ને ઈ જણાઈશ તને પરમ ખોખન પર આમ લઈ જઈને. પણ તારે તો જાણવું હશે દુનિયા. હું જે જણાવવા માંગુ છું, હું જે બતાવવા માંગુ છું, હું જે તને દેખાડવા માંગુ છું એ જોઈએ છે તારે. તારે તો ખબર નહીં શું જોઈએ છે સખી. કેવી રીતના હું તને આપું? જે જોઈએ છે એની માંગ પૂરી થઈ ગઈ, એને રાજ્ય આપી દીધું. આપણે જ રહી ગયા સુંદરસાજી. નહીં કહેતા મહાભલય ક્યારે થશે, ક્યારે રાજ્ય લઈ જશે, ક્યારે દેખાવે. છેલ્લી એક ના વિચારે કે રાજ્ય બધા જ છેલ્લી તું એકલી રહી ગઈ છું, બસ તું થઈ જા. કે સંસારમાં 12,000 માં 11,999 જાગી ગઈ, છેલ્લી કોણ એકલી રહી ગઈ? બસ તું એકલી રહી ગઈ છું. તારા માટે ખેલતા કાંઈ રાખે હાઈ જામ તો યાર તું. સાચી વાત ને કંચનસિંહ? તારી એકલી માટે ટકાઈ રાખ્યો છે. જો બધાએ સુખ લઈ લીધા, બધાએ હોચકોસર જોઈ લીધા, બધાએ રાજ્યને જોઈ લીધા, તું કેમ બાકી રહી જવું છું? તું કર લે, બસ પતી જાય ખેલ. આપણે જતા રહીએ પાછા આપણા ધામની અંદર. सोनी के लिया मोमिनो આ ઇલમ આવ્યો ને એ નીકે નીકે એટલે નક્કી કરીને, એમને નક્કી કરીને દક્ષિણ દિશામાં 4.5 લાખ કોસની દૂરી પર હોજકોસર, ચારે બાજુ કુંજની કુંજના વન અને 128 હાસ, બડી 128 દેહુરીઓ અને છોટી 124 દેહુરીઓ. 128 હાસ, 128 કલર. અરે કોઈ એક કલર તને, અચ્છા એક વિચારતો કે રાજી એક હીરાની પાલે એક હીરો 128 કલર. કોને નથી જોવા કલર? કોને એ કલર નથી જોવા? કોને ઈ હાથ પર નથી બેસવું? 1000 મંદિરની પાલ છે, કોને 1000 મંદિરની પાલ પર નથી બેસવું? બતાવ, કોને નથી બેસવું? તું આઈ ને રાજજી કહે છે મેં અત્યારે ફિલહાલ અત્યારે આજની તારીખમાં, અત્યારની તારીખમાં હું એકલો છું, મને કાંઈ કામ ધંધો નથી, નવરો બેહી રહ્યો છું મૂલમી લામ. આઈ જહાર હું તારી હાથે હોચકોસે, પણ તારો પતિ બેસે ના બેસે, તારા દીકરા બેસે ના બેસે, હું તારી હાથે પાટઘાટ પણ હોચકોસર પર બેસવા તૈયાર છું. સુંદરસાજી આપણી તો એ હાલત છે ને, ખોખણ પર આમાં ઉતર્યા, જાગનીના બ્રહ્માંડમાં ઉતર્યા ને આપણે. અચ્છા 4:30 વાગે ઉતર્યા આપણે આ સંસારની અંદર. ઈ પહેલા છે ને એ એની આગલી રાત નક્કી કરો કે એ આગલી રાત બચું કાકા છે ને, આજની રાત થઈ ગઈ ને તો કાલની રાત, આગલી રાતે તું કઈ જગ્યા પર, બહુ સમય નથી 4:30 ભાઈ પરમધામ તો સમય વગરનું છે. તું થોડા કલાક આગળ જા કે આગલી રાત પર રાત્રે 12-2 વાગ્યા લગી તું કયા પક્ષની અંદર ક્યાં ગડી રાજ્યના સુખ લઈને આવી છું? યાદ છે તને કઈ જગ્યા પર, કઈ જગ્યા પર સુખ લઈને આવી છું તું? એક બી સુખ યાદ રહ્યું છે? હવે ઉતરતા પહેલા આગલે દાડે ક્યાં લીલા કરવા ગયેલા? વાહ રે વાહ, ધન ધન છે તારી બુદ્ધિ. સુંદરસાજી સરપંચ સાહેબ સાચી વાત ને? અચ્છા ક્યાં તું લીલા કરવા ગયેલી? આગલે દાડે આપણે રંગમોહલની ચાંદનીના સુખ લીધા છે રાજજી જોડે, જી ભર કે સુખ લીધા છે. યાદ છે ભૂલી ગઈ? બસ ત્યાંથી આવી રંગ પરવાલીની અંદર, રંગ પરવાલીમાંથી હવારે ત્રીજી ભવની પર સાલમાં માંગ કરી. અચ્છા મૂલી મિલામાં મેં અહીંયા આવતા પહેલા આગલી રાત ક્યાં રાજજી જોડે મેં ગુજારી છે? રંગમોહલની ચાંદની પર મેં ગુજારીને આવી છું. અને જઈને જવાનું છે પાટઘાટ પર.
કે મેં રંગમહોલની ચાંદની પર મેં રસોઈ હારી ગયું છે એની હાથે. એ રંગમહોલની ચાંદનીના સુખ લઈને મેં આ સંસારમાં ઉતરી છું. તું એને ભૂલી ગઈ? કેવી બની ગઈ છું? કયા સુખ લઈને આવી છું અને જઈને કયા સુખ લેવાના છે આ બે માંથી એક યાદ છે? બે ભૂલી ગઈ. કે આ દુનિયા સૌથી વધારે દુઃખી કેમ છે ખબર છે? કે દુનિયા ઇનબિલ્ટ ફ્યુચરમાં આજનીમાં જીવતું જ નહીં. ટેન્શન કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને તો જોઈ લેશું એનું ટેન્શન છે. અને કાલ મારા દીકરા બચ્ચાનું પરિવારનું શું થશે એનું ટેન્શન છે. રાજજી કે બે માંથી એ કઈ શું હું લઉં છું? રમેશ કાકા સાચી વાત ને? તો કયા ભવિષ્યના સુખ લઈને ઉતરી છું અને જઈને કયા સુખ લેવાની છું? બેને યાદ કર. જો પછી દુઃખ તારી નજીક આવે તો યાદ કર તું કયા સુખ લઈને ઉતરી છું. કાગલી રાતે અચ્છા રંગમહોલની ચાંદની પર કયા મેં સુખ લીધા હતા મારા પ્રીતમ જોડે અને જઈને હું કયા સુખ લેવાની છું? આ બે સિવાય ત્રીજું હું કામ વિચારું છું? તું બીજે ક્યાંય જવું છે તારે? રાજજી કીધું. અને આ તારા જાગ્રતના સુખ છે. આના વગર બતાવો સુંદરસાજી આ ઇલમ, આ એ રંગમહોલની ચાંદની, એ પાટઘાટ, એ હોચકોસર, એ મૂલ મિલાવ બતાવો. એના સિવાય કોઈ બી તમારા દુઃખ, સંકટ, બલા, તમારા પ્રોબ્લેમ, તમારા વિઘ્નોને દૂર કરી શકો તો દુનિયામાં 33 કરોડ દેવી દેવતા છે. આજે દુનિયા ગામ ગામ ફરીએ માતાજીની ભક્તિમાં લાગેલી છે, ગરબા ગાય છે. પૂછો દુઃખ દૂર થયા? થઈ જાય તો જે તારા દુઃખ દૂર કરે, જે તારા વિઘ્નો દૂર કરે, જે તારા પાપ ને તારા કર્મો ને બારી નાખે, જે તને સદા સુખ આપે, એમાં તો તું ક્યાં લાગી છું? પણ કે રાજ્ય દુઃખી કરી રાખ્યા. સુંદર સાજી ખેલ દુઃખ ન જુદાઈ નો છે, પણ છતાંય ખેલ મહેર નો છે, ખેલ ઈશક નો છે, ખેલ ઇલમ નો છે, ખેલ જોશ નો છે, ખેલ નિસ્બત નો છે, ખેલ રૂહો નો છે, ખેલ રાજ નો છે. બતાય સુંદર સાજી દુઃખ તો ક્યારે થાય? દુઃખ તો ક્યારે થાય છે ને? આજ દિનોથી આપણે એટલી ગહેરાઈમાં ડૂબ્યા નતા. દુઃખ તો ત્યારે થાય ને કે વ્રજમાં, રાસમાં, ધામની અંદર ધની હાથે ના હોય તો દુઃખ થાય. બતાવો કોણ આમાંથી ઊભું થઈને કે રાજજી આજે મારી હાથે નહીં? બતાવો કોઈ એક સખી સુંદર સજી વાણીની એક ચોપાઈમાં કે રાજજી મારી સામે નહીં. તો મતલબ રાજજી સાથે જ, બસ ફરક એટલો છે દેખાતા નથી. આજે દેખાતા નથી એટલે દુઃખી. ભાઈ હંગાત હોય પણ દેખાય નહીં તો દુઃખી. મહેસૂસ કરો ને જ્યારે બી બસમાં કામ બાજુ બેહો ને એક આસન ખાલી રાખો, ખાઈ જાતું. ક્યારેય એરમાં આવે બાજુની જગ્યા ખાલી થાય છે ને પ્રીતમ? ક્યારે? સુંદર સાજી એટલા સુખી થવાના રાજ્યએ માર્ગ બતાવ્યો. સખી તારી હાથે જ, તારો હાથ મેં પકડ્યો છે, નજર સે ના કાઢીને બાલ સે બુઢાપા લગ્ન, કેટલા પ્રોમિસ લેખી તમે મેં આપે. શું કામ દુઃખી થઉં છું? તારી જોડે છું મેં. શું કામ દુઃખી થઉં છું? શું કામ દુઃખ ન લાગી છું? શું કામ સોચું છું? શું કામ દુઃખ જોઈએ છે તને? તને ખબર નહીં ખેલ દુઃખ રૂપી છે. સુંદર સાજી પરમધામમાં તો સદૈવ રાજ્ય દેખાય છે તો રાજ્યમાં લાગેલા છો ને. અહીંયા દેખાતા નહીં ને રાજ્યમાં લાગો છો ને તો ધનધન છો તમે. દેખાતા નહીં ને એને મહેસૂસ કરો છો તો ધનધન છે. કચ્છા સાથે જ એક થોડી ઘણી જાગ્રત રૂહ હોય ને એને પૂછો કે રાજ્ય ક્યાં? થોડી કઈ જો આ ઇલમથી જાગ્રત થાય ને તો એમ કહે બતાય ક્યાં નથી રાજ્યમાં? નેત્રોમાં એ છે, આ જુબાનમાં એ છે, આ દિલમાં એ છે, આમ રૂમમાં એ છે. સુંદર સાજી અને એવું લાગે દુઃખી થાય. તમે કોઈ છોકરો જો દુઃખ ક્યારે દુઃખી થાય? પ્રેમ ના હોય તો કોઈ છોકરો કોઈ છોકરીને પ્રેમ કરે છે, ઈ એમ કે મને ડાકોર લગી બાઇક પર મૂકી છે. પછી જો એ પ્રેમ કરતો હોય ને તો ડિસેમ્બરની
ભયાનક કકડતી ઠંડી હોય, ઓલા જોડે જેકેટ ના હોય, ટોપી ના હોય ને, તોય એલો ડાકોર બાઇક પર મૂકવા જાય, આગળ બેઠેલો છે, પણ એને ઠંડી ના લાગે અને આપણને દુઃખ લાગે. રાજ્યના પ્રોગ્રામમાં જવું એટલે ટાઢમાં જવાય બાઇક લઈને. આપણે કરતો તો ઓલાનો માયાનો ઇન્દ્રિયોનો પ્રેમ મારો છે કે ડાકોર બાઇક પર જાય છે, પાછો એકલો આવે છે ને એને ટાઢ લાગતી. અરે વરસાદમાં મૂકવા જાય, ભયાનક ઠંડી મૂકવા જાય ભાઈ, એના ટાઢ લાગે ના તાપ લાગે ના વરસાદનું કોઈ પ્રકૃતિ કોઈ અસર નથી કરતી દુનિયાના પ્રેમ વાળા પર. આપણે તો અક્ષરાતીતનો પ્રેમ, આપણે તો પ્રકૃતિ આવી થઈ જાય, ટાઢમાં જવાય, માથું દુખે છે, ઓલા માથું, અરે માથું નહીં, ઓલો ભયાનક ને ભયાનક થાકી ગયો હોય, પગે કામ ના કરે, અચ્છા હાલા મૂકી જાવ. કોણ એની પાછલી સીટ પર કોણ બેઠું છે? ખાલી પાછલી સીટ પર બેઠી છે ને એ ટાઢ નથી લાગવા દેતી. એની હૂફ છે ને લોલાન ટાઢ વરસાદની અસર જ નહીં થતી. તમારી બાજુની સીટ પર કોણ બેઠું છે? અક્ષરાતીત. સુંદરસાજી રાજજી બેઠા છે આપણી બાજુની સીટ પર, પણ બાજુની એક સીટ પર રાજજી બેઠા છે, એક સીટ પર માયા બેઠી છે, કારણ કે બે સીટ પર બે બેઠા છે ને. ટાઢ તાપ વરસાદ કોને લાગે છે? ચર્ચામાં જવું છે, પણ માયા કહે જો ટાઢ વધારે છે, રાજજી કહે નહીં નહીં. આપણે કોનું માનીએ? આ હાલ પડેલા છે સુંદરસાજી, આપણા ક્યારે બદલાશે ધની? હું તારા હાલ સુંદરસી હાલ બદલાઈ જાય ને આપણા, તો એના માટે દુનિયામાં તો કરે છે આપણને, ક્યારે બદલાશે? તો એ ઇલમની વાત કરે છે, પાઈ અરસ મારફત હક. આ વાણીથી તને અર્શની મારફત, એ હકની મારફત તને મળે છે કે જો તું તારે જાણવું શું છે, તું કોણ છું એ જાણ્યા પછી બીજું કઈ જાણવાની જરૂર પડે? તારું પ્રીતમ કોણ છે, તારું ધામ ક્યાં છે, તારા સુખ કયા છે, તારી લીલા કઈ છે, આના પછી કઈ શું જાણવાની જરૂર પડે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી જાણવાની જરૂર પડે? જે જાણવાનું છે કે હું કોણ છું, હું કોણ છું, આના પ્રશ્નમાં કે સુંદરસાજી જુમનાજીનું જલ ચેતન જલ છે ને. તમે પાટઘાટ પર ખાલી જઈને બેસો ને પાટઘાટ પર, તો એ જલ આખું ઊભું થઈ અને કેટલાય સ્વરૂપ ધારણ કરીને તમને રીઝવતું હોય. આના સિવાય બતાય તારે શું જાણવું છે? બેઠી કોઈ દર પાટઘાટ પર એ જલ જોડે વાત કરી તો કેટલા સ્વરૂપ ધારણ કરે છે. એક પરમધામમાં મછલી તો છે એ છે ને, પણ જલ કેટલાય સ્વરૂપ, રાજજી શ્યામાજી સખીઓ બનીને પશુ પંખીઓ બનીને જલ લીલા કરે છે તારી હાથે. ક્યારે તું ડૂબી શકે, ક્યારે લાગીશ? બતા આ સુખ માટે કોણ નહીં તરસું? દુનિયા તો એમ કે છે ને ખાલી અમે જાણી લઈએ, કોઈ સંભળાઈ દેતોય ધન છીએ, જબકી તારા તો પોતાના છે. તું તો ત્યાં બેસવા વાળી છું ને. ઈ હકના સુખ તારા છે. એ ઇલમ લીએ એસા હોત હૈ. ઇલમ લઈ લો એસા. ભાઈ સુંદરસાજી, આ જાગ્રત બુદ્ધિ અને નિજ બુદ્ધિનો ઇલમ છે. આ ઇલમ લીધા પછી સપનાની એક બી વાત તને વિચારવા ના દે. તો પછી દીકરા પહેરાવાના, અમૃત કાચી સાચી વાત ને મોમેરું કરવાનું, આ બધાનું શું આ બધા? સુંદરસાજી આ લીધા પછી તમને સપનાનો એક બી વિચાર ના આવવા દે છે ને. ફેર તમે જો લાલદાસજી, પછી લાલદાસજીની વાત આવે છે, છત્રસાલજીની વાત આવે છે, જહાન મોહમ્મદની વાત, વિતકની અંદર એવા કેટલાય પાત્રો છે. થોડી ચર્ચા સાંભળીને તો મન ફેર મન, ઓલે તાનાકોરીની જેમ, ઓલો બરારનો પંડિત. પછી તો મનમાં સદૈવ આ 24 કલાક હોજ કસર જાય છે. કેવું હશે રાજજી, કેવી ઉતરતી હશે, હું તારો હાથ પકડીને ઉતરે છે એ છે ને. અહીંયા બેઠે આ ફિલિંગ છે ને, એ ફિલિંગથી મહેસૂસ કરે કે રાજજીનો હાથ પકડતી હશે તો કેવી લાગતી હશે, એ મારી બાજુમાં બેઠો તો કેવું હશે, એ મારો ધામ દરવાજો કેવો હશે, એ રંગમોલની સીડી પર હું ચરણ મૂકતી હશે તો મેં કેવી હશે. ક્યાં સોચવા દે છે સુંદરસાજી? પ્રેમી તો એને કહેવાય ને, પ્રેમી એને કહેવાય. ક્યાં ટાઈમ જ છે કે મારા પ્રેમીથી અલગ સોચવા માટે? તો પ્રેમ તો એને કહેવાય ને. પ્રેમ તો એને કહેવાય કે પોતાના ખુદને સોચવા માટે ટાઈમ ના હોય. પાલન પોષણની તો બહુ દૂરની વાત છે. પોતાના માટે આપણે તો પોતાનું તો છોડો, પણ પોતાની 4 પેઢીઓ માટે વિચારીએ છીએ. ક્યાં પ્રેમની વાત તું કરું છું?
પ્રેમી કોઈ દર મને હું બાઇક પર મૂકવા જઈશ ટાલ લાગશે, મારે એકલા પાછો આવવાનું છે, વરસાદમાં હું પલટી જઈશ, બીમાર થઈ જઈશ, આમ થઈ જશે, એ પોતાની માટે ક્યારેય ના વિચારવાનું. જે દિવસ આપણે પોતાના પરિવાર ખેતરો જમીન માટે વિચારીએ છીએ ને તો પ્રેમથી કોશો દેર છીએ અને ડિંબાંગ મારીએ છીએ. પ્રેમ મારો મોટો, પ્રેમ ક્યાં સોચવા દે? પ્રેમ તો એ સોચવા દે કે મારા પ્રેમીને કેવી રીતના રીઝાવું, કેવી રીતના ખુશ કરું, કેવી રીતના એનું સાનિધ્ય પાવું, કેવી રીતના એને પકડી લઉં, કેવી રીતના એને પ્રાપ્ત કરી લઉં. ક્યાં સોચવા માટે બીજું ટાઈમ છે? અને એના પ્રેમીને પૂછો કે શું જોઈએ, તો પ્રેમી ભાઈ જોડીમાં એક મારો પ્રેમી મૂકી દે, બાકી તો કાંઈ નથી જોઈતું. ઈ આવ્યો બધું આવી ગયું, શું જોઈએ એના સિવાય? સુંદર દુનિયાવાળા એક પ્રેમીને પકડે ને તો એને છોડીને આખી દુનિયા છોડીને ભાગી જાય. જે દુનિયાના પ્રેમીઓ એના પ્રેમી માટે દુનિયા છોડીને ભાગે ને, આપણે પરમધામના એવા પ્રેમી ને કે આપણા પ્રેમને છોડીને દુનિયા જોઈએ છે. વાહ રે ધન ધન છે મારા સુંદર સાથ તમારી આવી બુદ્ધિ ને છે ને. દુનિયાને ભાઈ એના મા બાપને છોડે, ઘર બાર ન છોડે, બધું છોડી દે અને આપણે બધું પકડીએ. આપણો તો મહાન પ્રેમ છે ને. ક્યાં ટાઈમ છે? પ્રેમની આપણે વાતો કરીએ છીએ સુંદર સાજી. આ એ પ્રેમની વાતો છે, આ એ દિલની વાતો છે સુંદર સાજી. અચ્છા, એક સુંદર સાથ મને પ્રશ્ન કરતા હતા કે ભાઈ અચ્છા ચિતવનમાં બેસશે તો રાજ્ય દેખાય મળે, કેવી રીતના પ્રાપ્ત કરાય, શું કરીએ તો રાજ્યના સુખ અહીંયા બેઠે બેઠે મળે? આપણા બધાનો પ્રશ્ન છે ને, જોઈએ છે બધાને. શું કરીએ, આ પ્રશ્ન શું કરીએ તો રાજ્યના સુખ અહીંયા બેઠે બેઠે મળે? આવું કોક બતાવી દેતો અહીંયા બેઠે બેઠે. અને વાણી તો એમ કે છે કે અહીંયા બેઠે બેઠે જ મળે. વાણીની સેંકડો ચોપાઈઓમાં કહ્યું છે કે ઈથી બેઠે, અહીંયા બેઠે બેઠે મળે. કેવી રીતના? પ્રશ્ન થાય ને કેવી રીતના? આ બધા જ પ્રશ્નોના જવાબ વાણીમાં લખ્યા છે. પણ કેમ કે છે કે સખી તે સુન્યા નહીં દિલ દે. કયું માર્ગદર્શન મેં તારું નહીં કર્યું? બતાય જ્યાં અટકી છું તને હાથ પકડીને મેં તને બહાર કાઢ્યો. દેવચંદ્રજી રેગિસ્તાનમાં અટક્યા ને, હાથ પકડીને મેં બહાર કાઢ્યા છે, એમ તમને બહાર કાઢ્યા છે મેં. તમને એવું લાગે છે કે દેવચંદ્રજીના જ રેગિસ્તાનમાં, આ ખોખનપુરાના રેગિસ્તાનમાં આપણે બી ફસાયા છીએ. સાચી વાત ના બચું કાકા, ઉદા કાકા સાચી વાત ને? જ્યાં જ્યાં ફસાયા ત્યાં રાજ્ય હાથે પકડીને આપણને બહાર કાઢ્યા છે. અહીંયા બેઠે બેઠે હવે તો આપણે એ પ્રશ્ન કહેવાય કે અહીંયા બેઠે બેઠે કેવી રીતના રાજ્ય મળે? મળવાની તો દૂરની વાત, હું સુખ કેવી રીતના લઉં? તો સુંદર સાજી સમજો કેવી રીતના લેવાય. જે દિવસે તમે એને સોચવાનું ચાલુ કર્યું ને, એ દિવસથી તમારા સુખ ચાલુ થઈ ગયા. ખાલી સોચવાનું. હું 24 કલાક એને કેટલું વિચારું છું. જે દિવસ તમારા દિલ દિમાગ ને તમારા વિચારોમાં શ્રી રાજના વાણી ચાલે છે ને, એ દિવસથી તમારા સુખ ચાલે છે. એ તો સંસાર ચાલે છે એટલે તું દુઃખી છું. બતાય રાજજી કહે કે જે દિવસ તું મને સોચતી હોય તો દુઃખ તારા ભાગે છે કે નથી ભાગતા? બતાય તારા દુઃખમાં તું મને વિચાર, મને સોચ, મારી વાણીમાં લાગ, મને લાગ. જો દુઃખ કેવા ભાગે છે તારાથી, એ તો તું દુઃખ ને વિચારું છું, લાગી છું દુઃખ ને, જોઈએ છે દુઃખ. સુંદર સાજી તો સુખ જોઈએ ને તો રાજ્યને વિચારવાનું ચાલુ કરી દો. એટલે તો ચર્ચા સુનજો દિન ને રાત, એટલે ક્યાંક વાણી મંથન, એટલે ક્યાંક બેઠક ના કરજો. જેટલું જેટલું તું સાંભળીશ ને એટલું એટલું તો રાજ્યમાં રચેલી જેટલું સાંભળ્યું છે ને એટલું તું વિચારતી રહીશ. હવે તું સૌથી વધારે સાંભળું છું માયા ને તો વિચારું છું માયા. સૌથી વધારે આ નેત્રો, આ સંસાર ન જોવો છે તો એ તારા અંદર ઘર કરી ગયું છે. જે જોઉં છું એ વિચારું છું. તકલીફ તો આ છે ને, તારા નેત્રો અને આ તારા કાન, આ બે જ ઇન્દ્રિયો એવી છે ને જે સૌથી તારી દુશ્મન બનીને બેઠી છે. તને રાજ્યમાં નથી લાગવા દેતા. બચું કાકા સાચી વાત કે ખોટી વાત? તો કાન વાણી સંભળાય, નેત્ર અચ્છા બંધ કરીને લાગ ને તું જમનાજીના પાટઘાટ પર.
જ્યાં જ્યાં તને દુઃખ આવે, સંકટ આવે, મુસીબત આવે, પ્રોબ્લેમ, દુનિયા નહીં કહેતા અચ્છા આ મંત્ર બોલવાથી આ દુઃખ દૂર થઈ જાય, આ યંત્રથી આ દૂર થઈ જાય, આ નથી આ દુઃખ થઈ જાય. જ્યારે તને દુઃખ મુસીબત સંકટ આવે ને, રાજ્ય કે મને સોચ, મારી વાણી ન સોચ, મારી ચોપાઈ ન સોચ ને, હોચ કસર ન સોચ ને. જો તારા જીવનમાં દુઃખ રહેતો અને એ સોચવાને, એ વિચારવા માટે, કારણ સુંદર સાજી કાંઈ વિશેષ સ્થાન કે કોઈ એની જરૂર પડે, એ તો કાર ચલાવતા ચલાવતા, બાઇક ચલાવતા ચલાવતા ગમે ત્યાં તમે રાજ્યનો સોચી શકો છો અને વિચારી શકો છો. એના સિવાય મારા દિલમાં ઓર ચાલે કેમ? એના સિવાય મારા દિલમાં બીજું કઈ ચાલી રહ્યું છે? અને ચાલતું હોય તો રાજ્યને પ્રાર્થના કરો કે રાજ્ય તારા હુકમને કહે ને કે મારા દિલમાંથી આ કચરો કાઢ નાખ. રાજ્ય એવું કરે ને કે મેં તારા સિવાય કાંઈ ના વિચારું ધની, તું આટલું મારું કામ કરી દે ને. પણ આપણે તો દુઃખ દૂર કરાવવા છે, આપણે તો બીજું કઈ દુઃખ જોઈએ છે રાજ્ય જોડેથી. રાજ્ય જે કરવા માંગે છે, અચ્છા હવે તે સાચું કામ મને આપ્યું, એ તમારે કરવું જ છે. તારા દિલમાં મારા સિવાય કાંઈ ના ચાલે, તું મારા સિવાય બીજું કાંઈ ના વિચારું. એવા ક્યારે બનીશું આપણે? અને આપણે એવા જ હતા. વિચારો પરમધામમાં હું કેવી, એનો પ્રશ્ન થાય ને હું કેવી, તો તું એવી ન કે રાજ્ય સિવાય બીજું કાંઈ નહીં વિચારવા વાળી, રાજ્ય સિવાય કાંઈ નહીં જોવા વાળી, રાજ્ય સિવાય ઓર કોઈ જ નહીં આશા. અને આજે એના સિવાય બધી જ આશા, બધું જોઈએ છે. કેટલી બદલાઈ ગઈ તું, કેટલી બદલાઈ ગઈ તું. એ મૂલ મિલાવારી તું છું કે અહીં તો સીધી મૂલ મિલાવારીની વાત ચાલશે, અનમૂલ મિલાવારીની વારાની વાત ચાલશે. આ તો બીતક એની જ, આ વાણી એની છે સુંદર સાજી. તો એ પકડ તું રાજ્ય કે છે સુંદર સાજી. કારણ બે વસ્તુ છે, એક ચિંતા અને એક ચિંતન. તું શેમાં લાગી છું? બેના અર્થ સમજુ છું. દુનિયામાં સંસારનો સોચું છું, વિચારું છું, રહું છું, જોઉં છું, એ બધી ચિંતા છે અને એ દુઃખનું કારણ છે. સુંદર સાજી અહીં તો સુખી થવાનો માર્ગ રાજ્ય બતાવે છે. ચિંતન રાજ્યનું, એના વિચારો, એના ખ્યાલ. અચ્છા જ્યારે જ્યારે તું એના ખ્યાલ કરું છું ને, વિચાર કર, દુનિયા તને યાદ રહે છે સુમી બેન? તારા દુઃખ યાદ રહે છે, તારો પરિવાર યાદ રહે છે, અહીંયા ચર્ચામાં એનો હબરું છું કઈ રહે છે, જે દિલ દઈને અહીંયા બેઠી હોય ને. અચ્છા એને, અચ્છા આજે આખો દિવસ કોઈ ભલું બુરું કહી જોઈએ, કાલની ટેન્શન છે, અચ્છા અહીંયા કલાક બેઠી છે ને, ત્યાં લગી જો તારા દુઃખને બી મેં તારા દિલમાં ન થવા દીધો. તું મને દિલ દઈને બેઠી છું, તે મારી હાથે દિલ ન જોડ્યું છે. કાલચી કેટલા ચિંતા છે, કેટલા પ્રોબ્લેમ છે, કેવી થાકીને ખેતરમાંથી તું આવી છું, છતાં અહીંયા બેઠી છું, બધો થાક દૂર દૂર થઈ ગયો ને. મારા સિવાય તારા અંદર કશું ચાલવા દઉં છું? 24 કલાક માટે ધની, એ તો કલાક બેઠી છું ને, 24 કલાક માટે હું આવી બની જાઉં, તારી બની જાઉં. હું કેવી સંસારની બની ગઈ મામા, સાચી વાત ને? હું ધની તારી છું. હું આજે ઓરોની બની ગઈ છું, ઓરોની બની ગઈ છું એટલે ઓરોને વિચારું છું. મને ઓર, તારા સિવાય કોઈ ઓર જોઈએ છે, મને તું જોઈએ એવી કર દે ધની. અને એ મને તું કરી શકું છું. કારણ કે આ માયાનો સંગ કરીને મને ઓરોની કરી દીધી. આ માયા એવું કહે જો તું પરમધામની નહીં, તું રાજ્યની નહીં, તને એ સુખ ના મળે, તને રાજ્ય ના દેખાય તો હા ને, તાર તો સંસારમાં ખેતરામાં લાગવાનું, તું તો એની છું. માયા કેવી ભટકાવે છે ને. અને એક વાણી રાજ્ય કેવું માર્ગદર્શન કરે છે કે તું જમુનાજીની, તું હચકસની, તું પાટઘાટની, તું સુખપાલની, તું રસોઈની હવેલીમાં આરોગવાળી, તું અહીં આવતા પહેલાં ચાંદ રંગમહોલની ચાંદનીના સુખ લઈને આવી, તારે જઈને પાટઘાટના સુખ લેવાની. બતાય આનાથી મોટા સુખ કયા હોઈ શકે? કયા સુખ હોઈ શકે? સુખ લઈને આવી છું અને જઈને સુખ લેવાની છે. હું સુખ લઈને આવી ધની, હા. જઈને સુખ લેવાનું, હા. તો અત્યારે શું કામ દુઃખમાં રહો? જઈને દુઃખમાં જવાનું હોય તો અત્યારે ટેન્શન ના. જઈને દુઃખમાં નથી જવાનું, સુખમાં જવાનું. સાચી વાત ને અમૃત કાચી? તો આજે શું કામ ટેન્શન લઉં મેં? આજે શું કામ એ વાતનું ટેન્શન લઉં? જ્યાં જવાનું છે હું એને સોચતી વિચારતી રહી જાઉં. એના જેના હાથમાં હાથ મૂકવાના છે ને, અહીંયા ખોખનપરામાં રહીને એના હાથમાં હાથ મૂકી દઉં. એવું સુંદર મારું જીવન છે. કેમ ના જાગ્યા પછી હાથ મૂકવાનો? આજે કેમ ના મૂકું એના હાથમાં હાથ? ઈ ધની યાદ કરાવે છે.
અને આવી રીતના આપણી નીંદનો અંદર જે ખેલ ચાલે છે ને એ ખેલને ભગાવે છે. અંદર દુઃખ ઘર કર્યું છે ને એ દુઃખને બહાર કાઢીને સુખ ભરે છે. સુખ ભરી દે ને સુખ શેમાં છે કે મને ભર, મારી વાણીને ભર, હોચ કોસનને ભર, માણેકને ભર. એને ભર્યા વગર તું ક્યારેય સુખી નહીં થાવ. છે ને બધા નહીં કહેતા ભાઈ ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય તો દુનિયા વાળા સુંદર છે. આ બ્રહ્મ વાક્ય એને કહેવાય કે એકવાર બોલ્યા પછી ક્યારેય ના ફરે. આ વચનોથી મોટા કોઈ બ્રહ્મ વાક્ય હોઈ શકે? આ વચનો જે છે ને ક્યારેય ના ફરે. વાહ ફરે, વાદર ફરે, સુરા ફરે, બધું ફરે, પણ આ બ્રહ્મ વાક્યો આ ક્યારેય ના ફરે. આ લખ્યું એ જ થાય. કાશ તના બ્રહ્મ વાક્ય પર તો વિશ્વાસ આવી જાય. આ બ્રહ્મ વાક્યો પર વિશ્વાસ આવી જાય તને, અને આની પર વિશ્વાસ આવી ગયો ને સુંદરસાજી દુઃખી તો ત્યારે છે કે રાજ્ય પર વિશ્વાસ નહીં, કે આપણે પોતાની જાત પર, પોતાના અહંકાર પર, પતિ પર, ઘર પર, ખેતર પર, બેંક બેલેન્સ પર, દાગીના પર જેટલો વિશ્વાસ છે ને એટલો વિશ્વાસ રાજ્ય પર થા દુખીતા. કારણ કે તે જેની પર ભરોસો રાખ્યો છે ને એ જ તારો ભરોસો તોડે છે, અને એ જ અંત સમયે તને જેની પર વિશ્વાસ છે ને એ તને કામ નહીં લાગે. જાઓ દ્રૌપદીને જઈને પૂછી આવો એને કેટલો ગૌરવ હતો પોતાના 5 પતિઓ પર. એના ઘરવાળા જેવો ગદાધારી કોઈ નહીં, એના ઘરવાળા જેવો ધનુષબાણ કોઈ નહીં, એના ઘરવાળા જેવો ધર્મનું પાલન કરનાર કોઈ નહીં, એના ઘરવાળો સહદેવ જેવો આમ જ્યોતિષ કોઈ નહીં જે ત્રિકાળ જ્ઞાની જાણનાર, અને એના ઘરવાળા જેવો સુંદર નકુલ જેવો કોઈ નહીં. કેટલો વિશ્વાસ. પણ અંત સમય સંકટના સમય એકય ઘરવાળો કામ લાગ્યા. એ 5ની સામે વાળ ઝાલીને ઢેળવામાં આવી હતી એના જ ઘરમાં, એના જ પરિવારની વચ્ચે. શું તમારી ને મારી દ્રૌપદીની જેવી હાલત નહીં? એના દ્રૌપદી એના 5 પતિઓને પોકાર્યા કે ભીમ ક્યાં ગઈ તારી ગદા, તારી પત્નીની આબરૂ લૂંટાય છે. ભીમ નજરો ઝૂકીને બેઠે. આજે એ જ હાલત છે ને. આપણે દ્રૌપદી ભીમને પુકારતી હતી, આપણે ઘરવાળાને, હગન, ખેતરોને, વાડીઓને પુકારીએ છીએ. એ નજરો નીચે ગાલીને બેઠે છે. અર્જુને ક્યાં ગયું ગાંડિયું તારું? ધર્મરાજાને પૂછે ક્યાં ગયા તારો ધર્મ? એ કઈ મદદમાં એ કઈ કામ લાગ્યા? આજે આબરૂ આપણી લૂંટાઈ રહી છે. ભીષ્મને પુકારે છે, દ્રોણને પુકારે છે, કૃપને પુકારે છે. કેવા મહારથીઓ જે સભામાં બેઠા છે કે જેનાથી દેવો ડરે છે. કોઈ કામ ના લાગ્યું. આપણી આ હાલત છે, કોઈ કામ ના લાગ્યું. છેલ્લે કોને પુકારે? કોઈ કામ ના લાગ્યું. તારા કોને પુકારે? તારા ભગવાન શ્રી કૃષ્ણજીને પુકારે કે કનૈયા છે ને. કૃષ્ણ એને સખી કહેતા હે ને સુંદરસાજી. આજે તારી સખીની લાજ બચાઈ લે. અને ત્યારે જે ઓલું બાંધ્યું હતું ને, વાગ્યું હતું, તારે ભગવાન એના ચીર પૂરે છે. કેટલા વર્ષ આપણે 40, 50, 60, 70 વર્ષનું આયુષ્ય થઈ ગયું. કેટલી દુનિયાને પુકારી, કેટલા લોકોને પુકાર્યા, કેટલાની પાછળ દોડ્યા. કોઈ કામ લાગ્યા? અસ્કરે આ કામ લાગે છે સુંદરસાજી. આ છે આપણું જીવન. ધની એ સમજાવે છે ને કે કોને તું પુકારું છું. એ ઇલમની વાત કરે છે. આપ બેશક હોત હયાત. ઇલમથી શું થશે? આપ બેશક. બેશક ક્યારે કહેવાય? બેશક ક્યારે કહેવાય કે સુંદરસાજી જે દિવસે રાજજી આ વાણી, બીતક, પરમધામ, 25 પક્ષ સિવાય ઓર કોઈ વિચાર ચિંતન ના ચાલે એ દિવસ મેં બેશક. પણ આ વાણી પઢીને તારતમ લઈને હજુ મારા દિલમાં ઓર વિચારો, ઓર ખ્યાલ, સુખી થવું, દુઃખી થવું, સુખ લેવું, સુખ દેવું ને દુનિયા જ જોઈએ છીએ. મતલબ કે આપણે બેશક. હજી બહુ બધું દિલમાં ભરેલું છે. ક્યાં વાણી તો એવું કે છે લઈ લેશ તું બેશક થઈ જશે. બેશક એટલે એક રાજ્ય સિવાય તને બીજું કાંઈ જ નહીં જોઈએ એને કહેવાય બેશક. એક પરમધામના 25 પક્ષ સિવાય તને કાંઈ જ નહીં જોઈએ.
શું જોઈએ સુંદર સાજી? એ અવડે મેં રામોદ ગયા હતા તો ઓલા એક કપુભાઈ છે ને એમના વાડીએ ગયા હતા તો મને કે અહીં ઘડી છે ને એક મહાત્માજી ભાગવતનો બહુ મોટો એમના છે ને રોડ ઉપર જ વાડી છે, બહુ મોટા પ્રચારક આવ્યા હતા, મને ફોટા બોટા બનાવ્યા બતાવ્યા કે અહીં કે અમે હું તો કે એમને ઓળખું ને પણ પછી કે એ અહીં નયા પછી રસોડું બનાવ્યું અને પછી કે છે એટલા અઢળક રૂપિયા અને એટલી પ્રોપર્ટી સંપત્તિ ને કે છે કંઈ ખોટ નહીં કે ભાઈ અમે તમારા વાડીએ રહીએ તો કે રોકાવો, આ પાણી રહ્યું ના હોય, અહીંયા જમવાનું બનાવ્યું ખાધું, પછી કે બળદ જોડ્યા ગાડા પર ફોટા બોટા બનાવ્યા, પછી કે ભાઈ કાંઈ હોય બોય તો માગી લો. ઓલ્યો આપણો સુંદર જાત એ કે મહારાજ કાંઈ નથી જોઈતું કે મને મારા રાજ્ય બધું આપ્યું છે એનું છોડીને કહી લો. એ કપુભાઈ કે હું એને એ મહારાજનો મોં પર તો ના કહી શક્યો પણ કે મારા દિલમાં એવું ચાલતું હતું ને કે આના આપણે સંભળાઈ દો પેલા કાનજીન જેમ અક્ષરાતીતની પૂછે ને એમાં સંભળાઈ દો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તોય કહી દો કાંઈ નથી જોઈતું. મને પ્રેમ પર લાંછન લાગે કે એને છોડીને મારા પતિમાં કોઈ કમી છે, કોઈ એને છોડીને બીજા જોડે માંગુ. 14 લોકના માલિક આવે ને તોય કહી દે કે નથી જોઈતું જા કાંઈ. મારો પ્રીતમ સક્ષમ છે, એને આપવામાં કઈ બાકી નહીં રાખ્યું અને કોઈ માંગ મારી એવી નહીં કે મારી પૂરી નહીં કરતો. કોઈ માંગ એવી નહીં કે જે મારી પૂરી ના કરતો હોય. જગ્યા કોઈ મેટર ના રાખે, ચાહે કોકણપરા હોય, વ્રજ હોય, રાસ હોય, પરમધામ હોય, એની માટે જગ્યા કોઈ મહત્વની નહીં. કોઈ બી જગ્યા પર કેમ ના હોય એ મારો હાથ પકડે છે. મને ખબર નહીં કે મારી બાજુમાં આજ બી મારી બાજુમાં સુવો છે. આજ બી મેં જવા જાઉં છું ને ત્યાં મારી પાછળ આવે છે. આજ બી કોનો પ્રેમી આવો હોય બસ એટલું છે, દેખાતું નહીં, મહેસૂસ નહીં કરતી, એની જોડે વાત નથી કરતી. કોઈ બી જગ્યા કેમ ના હોય, ચાહે પછી હપ્સા હોય, ચાહે રેગિસ્તાન હોય, કઈ બી જગ્યા કેમ ના હોય, એ હાથે રહે છે. કારણ એને મૂલ મિલાવવામાં મને પ્રોમિસ આપ્યું છે બચ્ચું કાકા કે સખી હાથે રહીને ખેલ બતાવીશ, હાથે રહીને ખેલ બતાવીશ. બસ આટલું વચન કાવી છે. પછી કોઈ દુખી કરે મને કે હાથે રહીને ખેલ બતાવવા છે. અચ્છા આજ બી બાજુમાં છે. મેં કોઈ બી અવસ્થામાં હું તમાકુના પીલા કરતા એ બાજુ છે. અચ્છા છકી કાઢું છું ને પરમદમ મેં ક્યારેય નથી કઢાવી તારી જોડે. સાચી વાત ને મરદકાચી બાજરી વડાઈ એટો પડાઈ કોઈ દાદાજી. અચ્છા હું બાજુ બેહું છું, તું વાડો છે ને તો તું બાજરી ઓર કાપું છું ને તો હું તારા જોડે થાકી ગયો એટલે દાંતડું થોડી વાર મને હાલ જોઈને કાપવા લાગીશ. હાથે છે તારું દુઃખ, તું દુઃખ જોઉં છું, દુઃખ મહેસૂસ કરું છું ને તને પછી લાગે છે પેલું મારા પરથી ગુજરે છે. રાજજી કે છે પ્રસંગ આવે છે ને જબ સુખ મેરી સૈયન કો મોહે સુખ કે છે. તો દુઃખ રૂપી સંસારમાં છું ને તો હું વર્ષ નહીં ઠોકર મારી તારી પાછળ દુઃખમાં આવી ગયો કે મારી સખી સુખ દુઃખમાં હું સુખ લઉં. મેં એવી પ્રેમની રીત નિભાવું, હું એવો રાજજી કે દુઃખમાં બી તારી હાથે જો સખી. તારા દુઃખમાં અને સુખમાં બે મારી હતી. તારું દુઃખ તને જેટલું દુઃખી કરે છે ને એનાથી વધારે મને તમારી સખીને ક્યાં દુઃખ છે. આ છે મારી નિસ્બત. और कायम हुए देखे सबको, और कायम हुए તું અખંડ થઈ જઈશ અને સબકો દેખે. વાહ સબકો શું રાજજી જે આ ચોપાઈમાં કહેવા માંગે છે ને એ જે દેખાવા માંગે છે એ જોવું નથી, જે જોવાનું ના પાડે છે એમાં 24 કલાક લાગેલી પડેલી છું મેં. કાયમ તું હોજ કોસર અહીંયા બેઠે જોઈ શકું છું સખી. તું રાજીના ઘોઘરાલા બાલ જોઈ શકું છું. તું રાજીનો સફેદ રંગનો જામો, એના હોઠ, એના ગાલ, એના ચરણ જોઈ શકું છું. અચ્છા પ્રસંગ ચાલતો હતો ને મેં એ પ્રસંગ બદલાઈ ગયો. ઓલી બે ચોપાઈ લઈ લેજો સુંદર સજી બસ, કારણ કે હું 11 વાગે એક્ઝેક્ટ બંધ કરી દઈશ. પ્રસંગ ચાલતો તો અહીંયા બેઠે કેવી રીતના સુખ લેવાય પ્રશ્ન આ ચાલતો હતો ને કે આપણે બધા અહીંયા અટક્યા છીએ. સાચી વાત ને સરપંચ સાહેબ?
ભાઈ દુનિયાવાળા નહીં જોઈતા, મારે અહીંયા બેઠે બેઠે રાજ્યના સુખ કેવી રીતના લેવાય. સુંદરસાજી મેં સાચો ખોટો તો શ્રી રાજ જાણે, પણ રાજજી જેવી પ્રેરણા કરે એનો હુકમ જેવું બોલાવડાવે ને, અને મારો જે અનુભવ છે એ તમારી જોડે શેર કરું છું કેવી રીતના લેવાય. મેં પહેલો પ્રશ્ન કહ્યું ને, જે દિવસ એને વિચારવાના ચાલુ કર્યા સુખ ચાલુ, જે દિવસ એ જોઈએ છે સુખ ચાલુ, અને જે દિવસથી તમારી ગુણ અંગ ઇન્દ્રિયો એને લાગી ને એ દિવસથી તમારા અખંડ સુખ ચાલુ. એ દિવસથી દાખલા તરીકે કે ભાઈ આપણે દિલને કહ્યું છે ને, આ દિલની વાત છે ભાઈ, આ તન, આ નેત્રો, આ કાન, આ તો ત્યાં પહોંચવાના નહીં. આપણે ચિતવનમાં બેસે, અચ્છા આ તનથી ત્યાં પહોંચીશું આપણે, આ તનનું શું પહોંચી શકા? પહેલો તો પ્રશ્ન આ થાય ને રમેશ કાકા, અલ્પેશભાઈ પકલાર, સાચી વાત ને, કઈથી શું મેં ત્યાં પહોંચાડી શકું છું? તો એને કહ્યું ગુણ અંગ ઇન્દ્રિયો અને દિલને. સખી તો તારા મનને ત્યાં પહોંચાડી શકે છે. જે દિવસ મનને એને લગાવ્યું ને એ દિવસથી તારા સુખ ચાલુ. એને સોચવાનું ચાલુ કર્યું સુખ ચાલુ, એને વિચારવાનું ચાલુ કર્યું એ દિવસથી તારા અર્શના સુખ એ દિવસથી ચાલુ. અને એકવાર અર્શના સુખ ચાલુ થયા ને પછી આ તનમાં પ્રાણ રહે ત્યાં લગી કોઈ રોકી નહીં શકે. તારા ચિત્તને ત્યાં લગાય. અચ્છા આ નેત્રોને તો રાજ્ય બંધ કરવાના કહે છે ને, વાણીમાં કેટલી ચોપાઈમાં આત્મ દ્રષ્ટિ, આત્માના દિવ્ય દ્રષ્ટિની વાત કરે, આને બંધ કર અને આત્માની નજરથી કે તું પરમધામમાં જીવી બેઠી છું ને, એ એવી 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 પ્રેમ ભરી નજરથી શ્રી શ્યામાજીના ચરણ પકડવાની આજકાલ ને એની કોમલતા, એની ખુશ્બુ, અગર એ તારા હાથમાં આવી ગયા તો મજાલ છે, તું બીજું કઈ પકડી શકું? એ તો આયા નથી, વિચારતી નથી, એટલે તું બીજે લાગી છું. રાજજી કહે છે તો તારા દિલને ત્યાં લગાઈ ને, જેને તે સંસારમાં લગાઈ રાખ્યો. તારા નેત્રોના આંખો બંધ કરીને રાજ્યમાં લગાય ને, તારા મનને લગાય ને, તારી ગુણ અંગ, તારી બુદ્ધિને લગાય. બુદ્ધિને લગાઈશ જાગ્રત બુદ્ધિ ચાલુ. સુંદર છે. તારા ચિત્તને રાજ્યને લગાય તો તારા ચિત્તમાં રાજ્યની છબી આવી જશે. તારા અહંકારને શ્રી રાજમાં લગાવી દે કે મેં ચરણને કેમ ના ધની પકડી શકું. ઇન્દ્રાવતીએ કહ્યું હતું ને એનો અહંકાર કે ઓરો ન દેખાય તો મને કેમ ના દેખાય, આ અહંકાર કે રાજજી મેં કેમ ના પકડી શકું, કેમ તું નહીં લગાવતી? અને આ બધા આ જે તને અંગો મળ્યા છે ને, આ મન, ચિત્ત, બુદ્ધિ, એ જીવનો અહંકાર, આત્માનો અહંકાર, અને આ શરીરના જે ગુણાંગી, આના લોકો લગાડી મારશે આ કોકણ પરના સ્મશાનમાં એક દિવસ. એ પહેલા જો આને ધંધન કરવું હોય તો રાજજીના ચરણોમાં લગાય કે રાજજી જે નૂરની ચોકી પર બેઠા છે, એક ચરણ છે, અચ્છા મુંદરીઓ છે, ઝાંઝરી ઘૂઘરી કાબી કટલા, એ ચરણને પકડી પાડ. આ મનને મેં તો એક રૂહ જાગૃત હોય ને તો એવું કે રાજજી નૂરની ચોકી પરથી એક ચરણ જાંગ પર છે ને, મારું મનને ત્યાં લગાવું, ગુણ ઇન્દ્રિયોને મારા દિલને લગાવું ને તો રાજજી બીજો પગ ઉતારી અને એની પર મૂકી દો તાકે આ બીજે ક્યાંય ના જાય, એને દબાઈ દો તમારા ચરણની નીચે. મારા મનને, મારી ઇન્દ્રિયોને, મારા ગુણ ઇન્દ્રિયોને બતાવો પછી ક્યાં જાય. કે જેમ ઝાંઝરી ઘૂઘરી કાબી કટલાને તારા ચરણમાં બાંધે છે ને, એ મારા ગુણ ઇન્દ્રિયોને તમારા ચરણ હાથે બાંધી દો ને, એ તને છોડીને બીજે ના જાય. કોણ ભલા રૂહ રાજ્યના ચરણ સાથે બંધાવાના માંગતી હોય? આ વાણી ત્યાં બાંધવા માંગે છે. સુંદર. આ વાણી ક્યારે બંધાય તો દુનિયાની બધી જવાબદારીઓ ખતમ થઈ જાય તારે. ભાઈ આવું મને કેટલાય સુંદર સાથે સાહેબ તમારી હાથે આવું છે, પણ જો આ જવાબદારી, તો જવાબદારીઓ, ચિંતા, પ્રોબ્લેમ, દુઃખ બલાઓ ક્યારેય ખતમ થવાની અને રાજ્યમાં ક્યારેય લાગવાના ધન છે. ભાઈ સાચી વાત છે. અચ્છા એને જેટલી જવાબદારીઓ, ચિંતા, પ્રોબ્લેમ, દુઃખને દૂર કરવા શું કરવાનું? તો છેલ્લી 2 ચોપાઈ સાંભળી લો. અને આ ચોપાઈથી આજે જેટલી બી જવાબદારી છે ને, ઓલી નેર જાય છે ને, એ બધી એમાં નાખી દેજો. 2 ચોપાઈઓ એટલી સુરક્ષિત કરી દેશે સુંદરજી. અને આ શિનગારનું ધ્યાનથી અત્યારે જે ચાલે છે ને, એ શિનગારનું અંતિમ પ્રકરણ છે. અંતિમ પ્રકરણ એટલે હક, એનું નામ છે હક મહેબૂબ કા જવાબ. નામ જ એટલું બધું. અચ્છા રાજજી, મેં કોઈ પ્રશ્ન પૂછ્યા વગર એક જવાબ આપો છે
કે મેં તો આ દિન સુધી કાંઈ ના પૂછ્યું, હું તો દીકરાને પતિને સગા સંબંધી રિશ્તેદારોને પૂછું છું, મેં એને પૂછવા ગઈ કોઈ વાત? કંચનસી, તું નહીં પૂછતી ને તો તારા હરેક પ્રોબ્લેમ સોલ્યુશનના હું જવાબ આપું છું. આજે તારી હરેક બલાનું હરેક દુઃખનું સમાધાન સોલ્યુશન છે મારી જોડે. રાજજી કે છે હું તને એ જવાબ આપું છું. જરા બે ચોપાઈઓ પ્રેમથી જોજો શું કહે છે. मैं लिखा है तुमको, લખ્યા હે. સુંદરસાજી આની આ વાણીમાં નહીં, વાણીમાં આ છે ને આ એવો સ્ટેમ્પ છે બ્રહ્મ વાક્ય કે લેખિત આપ્યું છે, ક્યારેય નહીં ફરવું. તારા પતિ સગા સંબંધી રિશ્તેદાર બધાય ફરી જશે. મેં આમાં જે લખ્યું છે ને આના એક શબ્દ પર મેં નહીં ફરવાનો. ફરશે રાજજી લેખિતમાં. કોણ લેખિતમાં? મેં લખ્યા હે. આજે તું અહીંયા બેઠી છું ને, કાન ખોલી લે કે હું તને લેખિતમાં આપું છું. જો અગર તને ખોકણ પર આવ્યા પછી મારી પર વિશ્વાસ નહીં ને, કેમ નહીં? અવડે મેં કહ્યું ને કે ધન સંપત્તિ રૂપિયા જમીનના નોટોના બંડલો ને બેંક બેલેન્સ પર વિશ્વાસ છે. કોમ તો રૂપિયાથી થાય ને દિલીપ કાકા, તમાકુ પાક તો કોમ થાય, રાજ્ય આવે તો કોમ ના થાય. એની પર જેટલો વિશ્વાસ એટલો રાજ્ય પર નહીં. સુંદર સાજી જો શું લેખિતમાં આપે છે રાજ્ય. બે ચોપાઈઓ છે, એક ચરણ તો થઈ ગયું કે છે जो एक करो मोहे साध, એક વાર તારા દિલને મારી હાથે જોડ, તારા નેત્રોને મારી હાથે જોડ ન સકી, તારી ગુણંગીત્રીઓને બતાય તો મારી હાથે નહીં જોડું, કોની હાથે જોડીશ? અને મેં તો તને છૂટી આપું છું. પ્રેમમાં કોઈ જોર જબરજસ્તી નહીં, કે જબરજસ્તી જોડવું પડશે. મારો પ્રેમ જબરજસ્તી કરે એવું નહીં કે પ્રેમ નહીં કરું તો એસિડ સોફ્ટીન મોમાં મોબારી મૂકીશ, મારી નહીં તો કોઈ નહીં. એવું મારો પ્રેમ નહીં. મેં ખેલમાં બતાવી તને બધી છૂટ આપી છે. ત્યાં આજથી તારા માતા માધવને પૂછે મેં કાંઈ કર્યું તને તોય રક્ષણ કર્યું. પકાલાલ સાચી વાત ને? કઈ છૂટ કઈ આઝાદી મેં તને નહીં આપી? આજ બી વાણી લીધા પછી કઈ આઝાદી તને નહીં મળી? કઈ છૂટ મેં તને નહીં આપી? કોઈ જબરજસ્તી નહીં. અને કેમ તને એમ કહું છું, કેમ તારા ગુણ અંગ ઇન્દ્રિયોને મારી હાથે લગાય છે, તારા દિલને મારી હાથે કેમ લગાવવાનું કહું છું? એટલે લગાવવાનું કહું છું કે મેં મારું દિલને તારી હાથે લગાવ્યું છે. હવે તો તું મારી હાથે લગાય. હું પરમધામમાં બેઠે બેઠે મારા નેત્રો તારી પર લગાયા છે. હું તને જોઉં છું, એ તો તું મને છોડીને ખેલના જોઉં છું. ખેલમાં 24 કલાક જોઈ રહ્યો છું. ખોખણ પર આમ જઈને શું શું કરું છું? 24 કલાક તને જોઉં છું, છતાંય 5 મિનિટ તને આંખો બંધ કરીને મને જોવા ટાઈમ નહીં. તો મારો એટલો અધિકાર ના, હું તને એટલું ના કહી શકું કે સખી 5 મિનિટ તો મને જો, થોડી વાર માટે તો તારા દિલને મારી હાથે લગાય. આટલું હું તને ના કહી શકું? એક વાર તું મને યાદ તારા મનને મને લગાય ને, કે મેં મારા મનને તને લગાવ્યું છે. આ બધું કેમ કહું છું કે મારા ગુણ અંગ ઇન્દ્રિયોને મેં તારી પર ઇન્વેસ્ટ કર્યું, તને લગાવ્યું છે. તો તું મને લગાય ને, મારું દિલ મેં તને આપ્યું છે, તારું દિલ મને આપ ને. હું તને આપી શકું તો હું તારી પર તારું માગવાનો અધિકાર ના રાખી શકું? અને કેમ આ વાતનો આનંદ થાય? કેમ આનંદ થાય ખબર છે? કે એને પરમધામની અંદર દીધ્યા જ કરે, કાંઈ નથી માગ્યું. પહેલી વાર કોખણ પર અમાઈને કંઈક માગી રહ્યો છે. પહેલી વાર એને માંગણી કરી કંઈક મારી જોડે. આદિ નું એને કઈ માગ્યું એ દેવા વાળો છે. બચ્ચું કાકા પહેલી વાર આમ ઝોલી ફેલાઈને માંગે છે, સખી તારું દિલ દે ને મને, તારા નેત્રો મને દઈ દે ને, તારું મન મને દઈ દે ને, તારી ચિત્ત ને તારી બુદ્ધિ મને દઈ દે ને. એ તો દુનિયા વાળા લગાડી મારશે તને એક દિવસ. તું મને દઈ દે ને. શું માગીને શું માગ્યું? ઓલા કાંજીને જેમ શાબાશ કાંજી, શું માગ્યું? શાબાશ રાજી. માગીને શું માગ્યું તમે? મારું દિલ. અચ્છા તારી માટે તો ધણી, તારા માટે તો ધબક છે. મારા દિલ નહીં, તારા દિલ હાથે જોડાવવું છે. કારણ આ દિલોની વાતો છે.
હે ને આ તનોની ગુણંગ ઇન્દ્રિયોની વાતો જ નહીં રે, આ તો આત્માના દિલની વાત ચાલે છે. આ કેવું છે કે મૂલ મિલાવાળાનું દિલ અને મૂલ મિલાવાળીનું બે દિલની વાતો ચોપાઈ ધબકે છે. એક ચોપાઈમાં મૂલ મિલાવાળાનું દિલ, એક ચોપાઈમાં મૂલ મિલાવાળીનું દિલ ધબકે છે. બે દિલો ધબકી રહ્યા છે અહીંયા, કારણ કે વાત થઈ રહી છે બે દિલોની, બે નેત્રોની વાત થઈ રહી છે. મૂલ મિલાવાળા નેત્રો અને મિલાવાળીના નેત્રો. આપણે વચ્ચે આ શરીર ગુણંગ ઇન્દ્રિયોને ઘુસાડવા માંગીએ છીએ. રાજજી ક્યાં ઘુસાડ, વચ્ચે શું શું ઘુસાડું છું તું સુંદર સાજી? તો એટલે રાજજી માગણી કરે, એક વાર સાધ કર, એક વાર તું મારી અંદર, એક વાર તું મન જોઈ લે, એક વાર મારા હાથમાં હાથ મૂકી દે, એક વાર તું તારું દિલ મનાલ, પછી જ બીજે લાગતો. એક વાર તું મારે હોજ કોસરમાં આવી જાય, એક વાર કહે ને, એક વાર મારા મંદિરે આવો તો આવો જીવાલા મારે ઘેર, તો હું મેં કહું કે આવો આઈ જીવાલી મારે ઘેર આય. મારો હક નહીં તારી પર, મારો અધિકાર એટલો નહીં તારી પર. આજે બધો અધિકાર તારા પતિઓ, તારા ખેતર, તારા દીકરાનો જ છે તારી પર. તને કઈ ના કઈ હકું આજે? રાજજી કહે એક વાર બતાવો, એક વાર. દુનિયા વાળાનો હો વાર કરીએ અને એક વાર ના કરો તો રાજ્ય ખાલી એક વારની માગણી કરી છે, એક જ વાર. આનાથી સોદો. અને એક વાર માગ્યું એમાં શું કહે છે? બોલો રાજશ્યામાજી, પ્રેમથી બોલીશું રાજશ્યામાજી. સુંદર સાજી, હું એક્ઝેક્ટ 11 વાગે બંધ કરી દઈશ, 10 મિનિટ બાકી છે, ની વધારે ચાલુ કે છે. तो 10 बेर में जीजी कहूं. સુંદર સાજી, એક વારના બદલામાં બોનસ કેટલું મળે છે? 9. આવો સાદો કઈ કરવાનો હોય? એક વાર તો મેં 10 વાર કરવા દે, તું એક કદમ મારી તરફ કાઢ ને. મેં 9 એક તો કાઢીશ, બાકીના 9 એક્સ્ટ્રા. એક વાર તું મને દિલ દીધે, હું શું આપી શકું છું તને? જો દુનિયા કોઈ આ સોદો, દુનિયા તો દિલે લઈ લે ને કપડો લઈ લે ને, ખબર નહીં લૂંટી લે શું કરે ને. એવું કહેવાય ને કે પહેલા કે છે પ્રેમ આંધળો હતો પણ સંતરામ મંદિરમાં આંખોની દવાખાનું બનાવ્યું ને, પછી કે છે દેખતો થઈ ગયો એટલે હવે તો પ્રોપર્ટી જોવો, બેંક બેલેન્સ જોવો, કેટલી જમીન છે, છોકરો એનઆરઆઈ છે કે નહીં, પ્રેમ જોતો થઈ ગયો છે. શું શું છે ને પ્રોપર્ટી, પછી પ્રેમ થાય. એ છે સુંદર સાજી. તો 10 વાર સુંદર સાજી છે ને, 10 વાર સુંદર સાજી, બદલામાં 10 વાર. શું ચાલતી હતી ચોપાઈ ફરી લો છો કે છે? तो 10 बेर में जीजी कहूं. 10 બેર મેં જીજી કરું. તું એક વાર તો તારા દિલને, તારા નેત્રોને, તારા મનને મારા અંદર લગાવીને એક વાર તું મને પોકાર કે શ્રી રાજ. સુંદર સાજી, એક વાર તું સદૈવ શ્રી રાજશ્યામાજી, રાજશ્યામાજી, રાજશ્યામાજી પુકારવાળી. તું એને છોડીને, તારા રાજશ્યામાજી એને છોડીને 24 કલાક શું શું પોકારું છું, શું શું લવરી કરું છું. એક વાર તું મને પોકાર, મને જોઈને એક વાર તારા દિલને મારા માટે ધબકાય, એક વાર તું મારી ખુશબોઈ લે, એક વાર તું મારી હાથે જોડ દે, એક વાર તું મને પોકારી લે. તો 10 બેર તું એક વાર પોકારીશ તો મેં કેટલી વાર પોકારીશ? 10 બેર. બોલ બોલ સકી શું જોઈએ છે? બોલ કેમ પોકાર્યો? શું જોઈએ છે તને? છે દુનિયામાં કોઈ ધર્મ આવો છે? કોઈ દુનિયાની અંદર કોઈ ભગવાન કે માતાજી આવા કોઈ કે બે રાજ્યને કેમ આટલો કેમ કરો? કેમ રાજ્ય શું રાજ્ય લખ્યું છે, શું આલ્યું છે, કેમ મને એની પર પ્રેમ ના આવે? કેમ ના આવે સુંદર સાચી? પછી કયા માતાજી પર પ્રેમ આવે, કયા ભગવાન પર પ્રેમ આવે? કોઈ ભગવાને આવું લખ્યું છે? કોઈ એક વાર પોકારે, બચારી સબરીએ તો કેટલી વાર પોકાર્યા, તારે ક્યારે ભગવાન ગયા? સુંદર રોજ તું એક વાર મને પોકાર ને, મેં રોજ તારા ઘેર આવીશ, રોજ તને પોકારીશ. તું એક વાર પોકારીશ ને, તું એક વાર શ્રી રાજ પોકારીશ ને, તો મેં 10 વાર શું કરીશ? મારી સખી, મારી રૂહ, મારી મમ્મી, 10 વાર તને પોકારીશ. 10 વાર છે ને તારી આજુબાજુમાં ફરી. સુંદર સાજી, ઈ પણ આ કોણ? આ મોથી પોકારની વાત નહીં છે. મોથી બોલે અરે શ્રી રાજશ્યામાજી પ્રાણનાથ પ્યારે કી જે, એની વાત નથી થતી. અહીંયા દિલની પોકારની, દિલ જોડવાની વાત ચાલે છે. અહીંયા નેત્રો જોડવાની વાત કરજે, અહીંયા ગુણંગ ઇન્દ્રિયોને જોડવાની વાત કરે છે. એક વાર મારી જોડે લઈ લે ને,
તારા મનથી પોકાર, તારી ઇન્દ્રિયોથી પોકાર, તારા દિલથી તું મને પોકાર, તારા પ્રેમથી તું મને પોકાર ને, તારા નેત્રો લગાવીને તું પોકાર. તારી જોડે જે આ જૂઠું મળ્યું છે ને, આ જૂઠથી મને પોકાર. તો કે છે 10 વાર મેં સત્યથી, મારી જોડે તો બધું સાચું છે ને મૂલી મિલામાં, મારા નેત્રો હાચા, મારા ચરણ હાચા, મારા વસ્ત્રો આપણ, મારા આભૂષણ હાચા, એનાથી હું તને સત્યથી પોકારીશ. તને તારું જીવન એ સત્ય, સુખ, સમાધાન, પ્રેમ, આનંદથી હું ભરી દઈશ. કોઈ કમી તારા જીવનમાં નહીં રહેતો. તારા જીવનમાં નહીં, તારી 10 પેઢી લગી, 10 પેઢી લગી, 10 વાર જીજી કર્યું ને, તારા 10 પેઢી લગી કોઈ દુઃખ નહીં આવવા દો. તારી 10 પેઢીને ઉતારી દે. તારી આવનાર પેઢીમાં કોઈ રાજ્ય હશે કે નહીં હોય ને, તો એ તારી 10 પેઢીઓ તારી દઈશું. આ મારું પ્રોમિસ છે કોઈ આ પ્રોમિસ? પછી કે રાજ્ય કરો, તો રાજ્ય જ કરીએ ને. સુંદર સાજી 10 પેઢીઓ તારવાની વાત કરે છે. તારે એક વાર તું લાગવાથી સુંદર સાજી છે દુનિયામાં ઓછો તો કઈ કરવા વાળો. 10 વાર જી કરું, એક કદમ કર 10 વાર. તું એક જે કરીશ, એક વાર મારી સેવા કરીશ, સુંદર સાથને પાણી પીવડાવીશ, હું તને હોજકોસરનું જલ 10 વાર પીવડાવીશ. એક વાર મારા સુંદર સાથનો ઉતારો આપીશ, હું તને રંગમોહલની 6000 મંદિર હવેલીઓમાં ઉતારો આપીશ. એક વાર મારા સુંદર સાથને સુખ પ્રેમ સેવા આપીશ, હું તને હર્ષના સુખોથી જોલી ભરી દઈશ. એક વાર તો તું કર, અને એક વાર કર્યા પછી બીજું કશું કરે પછી અચ્છા આનંદ તો આમાં આવે છે. સુંદર સાજી મેં અપર કઈ ચર્ચાની અંદર વાત કરી હતી ને કે ભાઈ આપણે ક્યાંય પારાયણ પ્રોગ્રામ સત્સંગોમાં કેટલા બધા દોડીએ છીએ. અચ્છા ત્યાં કોઈ આશા રાખે કે ભાઈ કાલે પારાયણ પ્રોગ્રામમાં આપણે સરસાવા જઈએ, રતનપુરી જઈએ, પન્નાજી જઈએ, કે ક્યાંય બી આપણે પારાયણ પ્રોગ્રામમાં જે વડોદરા જઈએ, ક્યાંય જઈએ, કોઈ સુખ સુવિધાની આપણે આશાઓ કરીને જઈએ. જો સુખ સુવિધાની આશા રાખીને ગયા હોય તો ઘેરી નીકળો. ત્યાં જમીન પર ઊંઘીએ છે, ઘેર તો ખાટલા ઊંઘીએ છે ને. ખાવાનું સુંદર સરસાવા તો બધું એમાંય મરચા મેઠા વગરનું, હે ને. નીચે ઊંઘવાનું કોઈ એટલી ફેસિલિટી નહીં. અને 10 દિવસ ત્યાં આગળ આપણે રહીને આવીએ છીએ. ઘેર આવ્યા પછી કોઈ ફેસિલિટી વગર રાજી 10 દિવસ આપણે તો તો પંખો હોય તો સુકાવા, ગાદલું હોય સુકાવા, ગાડી હોય સુખ મળે, એસી હોય સુખ મળે. અચ્છા આ પ્રોપર્ટી હોય, ધન સંપત્તિ, ત્યાં ગયા પછી નહીં મોબાઈલ નહીં ગાડી કશું નહીં. અચ્છા 10 દિવસમાં આટલા બધા સુખ, કોઈ ના જમવાના ઠેકાણા, ના ટેસ્ટના ઠેકાણા, કાંઈ નહીં. અને એ 10 દિવસમાં સુખ મળે છે જે ઘરના સુખ, કોઈ ફેસિલિટી નહીં, છતાંય કેવા સુખ રાજ્ય ત્યાં આગળ આપે છે. સુંદર સાજી અને એમાં સેવા કરો તો પાછા ઓર સુખ. સુંદર સાજી આ જે ફેસિલિટીમાં સુખ નહીં, આપણે ફેસિલિટીમાં સુખ સુવિધામાં સુખ માને. સુખ સેવામાં છે, સુખ રાજ્યમાં લાગવામાં છે, સુખ એને યાદ કરવામાં છે. કર કર તુમ્હે યાદ. કેવી રીતના જીજી કરીશ? કર કર તુમ્હે યાદ. તને હું યાદ કરીશ, તને સખી ક્યારેય નહીં ભૂલ. અચ્છા વખત પર આમ જઈને તો મને પુકારતી હતી. અમારા કારુ કાકાને પૂછી જોવો જોઈએ. સરસાવા સવારનું પડ્યું નહીં, બપોરનું હાજે પડે ને તો આ કમરે રાતે 2 વાગે ઊંઘે ને સવારે 5 વાગે પાછું નાસ્તાથી ચાલુ થઈ જાય. કેવું શરીરને કષ્ટ આમ ઘસી નાખે. પણ કારુ કાકા ન્યા જે સુખ મળે એવા કોઈ મળી શકે? સુંદર સાજી કર કર તુમે યાદ, હું તને યાદ કરીશ. અચ્છા કેવી રીતના યાદ કરીશ? કેવી રીતના યાદ કરીશ? જેમ અહીંયા ઘરમાં પત્ની હોય ને, અમારા લાલ કાકા હોય, અને એવાય ઘરમાં હોય, એ બહાર હોય, અને કોઈક આજુબાજુ પડોશી કોઈક આવીને રંજનબેનને ગમે તેમ બોલે તો લાલ કાકા હે હું બેઠો છું, મારી ઘરવાળી મજા આવે છે. કોઈ બોલીએ કે તને અને તારી પેઢીઓને હું હાચવીશ. મારી સખી છે, મારી સખીનો પરિવાર છે, એને કહેવાય કર કર યાદ. યાદ કરી કરી એની આ માંગ છે, એને આ જોઈએ છે, એના જીવનમાં આ દુઃખ આવશે, એને આ વિઘ્ન આવશે, આ સંકટ આવશે. યાદ કરી કરીને તારા સંકટ, મુસીબતો, બલાઓ બધી જ હું દૂર કરીશ. મને ખબર છે તારો દીકરો પહેરાવવાનો છે, તારા મોમેરું કરવાનું છે, આ બધું યાદ રાખીશ હું. સમયે બધું જ હું એને કહેવાય યાદ. નરસિંહ મહેતા પુકારે તાર મોમેરું થાય, એ પુકારે તો સુંદરજી પિતાજીનું શ્રાદ્ધ થાય. રાજજી કે તારે પુકારવાની યાદ નહીં, તો મને પુકાર. અચ્છા હું યાદ રાખું છું. તારે શું જરૂર છે? જ્યારે બી કોઈ બી જરૂર પડશે, આર્થિક સહાયની, રૂપિયાની, ધનની, હું આઈને કરી દઈશ. ના સખી કે છે કર કર તું મેં યાદ. હા મેં તને લેખિતમાં આપ્યું છે, પણ છતાંય વિશ્વાસ ના હોય તો જા પછી બતાય કયું તારું અટકવા દઈશું.
કોઈ ખર્ચા તારા અટકવા નહીં દો, કોઈ અવસર પ્રસંગ નહીં અટકવા દઉં. તારા જોડે પૈસા હશે કે નહીં હોય, અને એવો કરાઈશ ને. અમારા જાડકાકા, પરવીન, ઘણા સુંદર સાથ, રાજુ, નારાયણ, છત્રસાલ, આ બધા બેઠા છે, જે તમારા ને મારા જેટલા તમાકુ, બાજરી કે આપણા જેવા આર્થિક સુવિધા નહીં પકવતા, પણ એમના ઘરોમાં શ્રીમંત, એમના ઘરોમાં જે લગ્ન થયા છે ને, આપણે પૈસા, પ્રોપર્ટી, લગ્ન માટે બધું ભેગું કરી રાખ્યું હતું, છતાંય આપણે આપણા ઘરમાં નહીં કરી શક્યા. પ્રવીણે 1 રૂપિયો એના જોડે નતો ને, એના ઘેર શ્રીમંત પ્રસંગ થયો, એવો કોઈ કરી શકે? એ તો કોઈ કમાવા નહીં ગયો. કોને યાદ રાખ્યું તું એના ઘેર આવું કરવાનું છે? છત્રસાલના ત્યાં લગ્ન થયું, રાજુને ઘેર શ્રીમંત પ્રસંગ થયો, જાડકાકાને ઘેર લગ્ન થયું, સુંદર સાજી. મેં તો થોડા ઘણા નામ છે, બધા સુંદર સાથના આ ઘરનો પ્રસંગ છે ને. જો તમારા સુંદરસાજી ગામમાં તમારા કરતા અધિક રૂપિયા જમીન ગાડીઓ વાળા પડેલા છે, પણ તમારા ઘેર જયારે શ્રીમંત આવો, જો લાલ કાકા ત્યાં જે શ્રીમંતનો પ્રસંગ છે, ગામમાં બી તો શ્રીમંત થતા છે ને. કોઈ બહેનોને જો આ સત્સંગ ચર્ચા કે આનંદ થઈને દાડાનો ભાઈ હાલો ચા નાસ્તો જમાડીશું બધાને. રાજજી કે હું જે કરાવીશ ને આખું ગામ જોતું રહી જશે સખી. તારા ઘેર જે થશે ને કોઈ ના ત્યાં નહીં થાય. યાદ રહેશે કે અચ્છા આવું તો ક્યારેય નતું થયું. કર તમે યાદ, એવું યાદ રાખશે દુનિયા. મારા મુકા કાકા આ વર્ષ દીકરા પૈણા ને, કીરા કાકા પૈણા દીકરો, કોઈ ખોટાવા દીધી રાજ્ય, ભલે કાંઈ નતું પણ કેવું ધામધૂમથી થયું. અરે સુંદર સા થાય એમને કેવું આનંદ લીધો. અમારા મુકા કાકા ત્યાં તો એટલો વરસાદ, એમ ગણપતિ તો બે ની તો હાથે. પણ રાજ્ય જો એટલો વરસાદ હતો, કોઈ બી કમી આવવા દીધી રાજ્ય નહીં. તો એવા વરસાદમાં તો જોનવરા ઉતરવાના ના આવે, કોઈ હગાઈ ના આવે, બધા સુંદર સાથે આયા. સુંદરજી કેવો આનંદ કરાવે છે રાજજી. ઈ મેં તમારા પ્રસંગો તમે તો 5 વર્ષ પછી કરવાના હોય ને, તમારો દીકરો વર્ષ પછી પહેરાવવાનો હોય ને, હું આજથી એની તૈયારી કરું છું કે મારી સખીને આટલા ફૂલ જોઈશે, આવો મંડપ જોઈશે, અહીંયા આવું જોઈશે ને આવું જોઈશે. કર તુમે યાદ કરીને તમને આ દુનિયાના એ ભગવાન નહીં કે પોકાર આવા તથાસ્તુ કહીને જતા રહે. યાદ કરી તમારે કેટલા શ્વાસ લેવાના, શેની જરૂર છે ને, એ બધું જ હું યાદ રાખું છું. રાજજી કહે છે સાચી વાત ને ભાવના કાચી? કૌશિક ન પહેરાવ રાજ્ય કોઈ ખોટ આવવા દીધી ને? તો હગા બધા કેટલા વિરોધ કરતા હતા કે નતા કરતા? રાજ્ય વાળું નો જોઈએ કે સુંદરજી. અચ્છા રાજજી નહીં મેં આપણી પર તો આપણે તો આંખોએ જોઈએ છે, આપણે તો મહેસૂસ કરી રહ્યા છીએ રાજજીને. હા રાજજી વાત તમારી સાચી છે. और भी लिखा मैं तुमको, और भी एक લેખિતમાં આપ્યું ને, હવે બીજી વાત લેખિતમાં આપું છું. ભાઈ તને આધાર વિશ્વાસ ના હોય ને દિલીપ કાકા, ફરી લેખિતમાં આપું છું. મને છે ને આફરકા અમારા સરપંચ સાહેબ રાજશામાજી, આફરકા અમારા સરપંચ સાહેબ અને અમારા પટેલ સુંદર સાજી, જે બેની પર એટલું માન છે. આફરકા એ બે જે તો અમારા સરપંચ અને પટેલ અમારા કંચનસિંહ સુંદર સાજી અને એમનો પરિવાર, આ વર્ષ એમને જે સેવા કરી, અમારા પટેલે સરસવાઈની સેવા કરી, સરપંચે સેવા કરી છે સુંદરસિંહ આટલી ઉંમરે, કંચનસિંહ ને એમના પરિવારે સેવા કરી છે. ધન છે આ બધાય. મેં તો ત્યારે કહું કે રાજજી પહેલા રીઝી જાય તો સેવા આપ, અને ફરી જો ઓર રીઝે ને તો અહંકાર તોડે. આ બે થાય ને તો સમજી લો કે રાજજી રીજી રહ્યા છે. સુંદર સાજી સેવા મળી છે, ધન છો સુંદર સાથ તમે બધા. તો કે ઓર બીજી વાત લેખિતમાં આપું છું. બસ બીજી વાત લેખિતમાં શું છે? मैं करत तुम्हारी जिकर. હાય સુંદર સાજી ક્યાં બેસીને જીકર કરી રહ્યા છે. એટલે જીકર એટલે યાદ કરવું, ચિંતા કરવી કે એના આટલા બચ્ચાઓ છે, એની પત્ની છે, એના દીકરા છે, એના ઘેર આ અવસર આવશે, મારે એના ઘેર જઈને ઊભું રહેવાનું છે, એના અવસરમાં એની બધી જરૂરિયાત પૂરી કરવાની, એને કહેવાય જીકર. તમારી એક જીકર એમ ક્યાં બેસીને કરી રહ્યો છે? ક્યાં છે રાજ્ય આજે? મોલ મિલામ. અચ્છા એ ન્યા બેઠો જીકર કરતો હોય,
કોઈ સુંદર સાજી સંસારમાં ખોખણપરાની અંદર માતાજી ભગવાનના ગુરુના હનુમાન દાદાના રણછોડજીના ડાકોર વાળાના માનવા વાળા બહુ બધા છે. કોઈ એક ચોપાઈ જો મને બતાવો કે રણછોડજી ત્યાં બેઠા બેઠા ડાકોરમાં બેઠા બેઠા અમારા ખોખણપરા વાળાની ચિંતા કરે છે. લખ્યું છે ક્યાંય કે રામદેવ રણુજા પર બેઠા બેઠા કરે છે, કે માતાજી સ્વર્ગના વૈકુંઠમાં બેઠા બેઠા કરે છે. અમારા એ રાજજી છે એ બેઠા છે ક્યાં? મૂલ મિલા. અને ન્યા બેઠો બેઠો કોની ચિંતા કરે છે? કે ખોખણપરામાં મારી આટલી આત્માઓ છે. અવડે પહેલગામ હુમલો થયો ને તો ભારત પાકિસ્તાનને કેવી યુદ્ધની સ્થિતિ હતી. બે પરમાણુ બોમ્બ છોડવાની ઉપર આવી ગયેલા અને ભારતે કેટલી મિસાઇલ્સો છોડી અને પાકિસ્તાન વાળાએ કેટલી મિસાઇલ્સો છોડી અને એમાં આપણે ગુજરાતમાં તો એકદમ નજીક એક બી મિસાઇલ્સ ગરવા દીધી. પાકિસ્તાનને તો કેટલા એરવેસ ને એવું ગરવા દીધું. તમારી પર કેમ ના કરી? અચ્છા, એવું લાગે ને કે ઇઝરાયલ વાળાએ અને રશિયા વાળાએ આયરન ડ્રોન આપ્યા હતા S-400, એટલે એ ડ્રોને રક્ષા કરી. આ ડ્રોન હતું આને રક્ષા કરી હતી. નહીં તો એક મિસાઇલ છે આપણી, એક મિસાઇલ પડે ને આપણી આજુબાજુના એરિયામાં પડ્યો તો શું હાલત થાય આપણી? કેવા બચાયા છે, કેવા કેવા સુરક્ષામાં રાખ્યા છે. સુંદર સાજી કોણ બચાવી છે? કોણ ફિકર કર્યું છે? મૂલ મિલામ બેઠો બેઠો એ ફિકર કરતો હોય તો મારે અહીં તો પછી અને મૂલ મિલાવ વાળો ચિંતા કરે છે પાછો, પછી મારે કોઈ ચિંતા કરવાની જરૂર કરી? અચ્છા, તું કરું છું તો બરોબર જ હશે. સાચી વાત ને સરબન? ઈ કરી રહ્યો છે પાછો અને એનો હુકમ ચાલે, એને ખેલ બનાવ્યો તો સાચો જ હશે. કે એનો હુકમ નહીં હારો હોય. પાછો આપણે તો એના હુકમ ને બદલું નવરાજી મેરસાગર પાઠ પારાયણ કરતો પણ આને બદલી નાખો ને આમ થવું જોઈએ. આપણે તો રાજીના હુકમ નહીં બદલવો છે આપણી મરજીથી. કેવી બુદ્ધિ આપણી છે. મેં કરું તમારી ફિકર કેવું એમ. ફરી પડો મહારાજ, ફરી પડે. શું છે? मैं करत तुम्हारी जिकर जिकर करूँ છું, યાદ કરું છું. યાદ એકલો નહીં, તમારી હરેક બલા મુસીબત સંકટ ન તારા પરિવાર લગીને નહીં આવવા દેતો. હું મૂલ મેળામાં બેઠો બેઠો તમારા બધા જ બધી જ બલા ફિકર વિઘ્નો ને હું દૂર કરી રહ્યો છું. કે છે मेरी तुम पीछे करत हो. જો હું તારા માટે આટલું કરતો હોય તો પછી તારે બી તો તારે શું કરવું જોઈએ? ધ્યાનથી શું કરવું જોઈએ? क्यों करना देखी फिकर. તો તું મારી ફિકર કેમ ના કરું? કે મારામાં કેમ ના લાગુ? કેમ તું મારી ચિંતા ના કરું? કેમ ના થાય? કે એના વગર કોણ મારું? શરૂઆત તો ત્યાંથી થાય ને કે મૂલ મિલામ બેઠો છે ને ઈ કે ને કે તારા વગર કોણ મારું છે? બતાય તો કોકણ પર આમ જઈને નવો પતિ, નવી પત્ની, દીકરા વાળી બધું બનાવી લીધી. પરમધામ બતાય કોણ મારા સામે? તું ખેલ ન જોઈને દુઃખી થઉં છું. હું તું મૂલ મિલામ બેઠી છું, તને જોઉં છું અને તારા તને જોઈને દુઃખી થઉં છું. એનું દિલ આમાં લાગ્યું છે અને આ પાછું આમાં લાગ્યું છે. તો રાજજી કે હું તો બે, તું તો એક ખેલ ન જોઈને દુઃખી થઉં છું ને, હું તો તારા બે ચહેરા જોઈને દુઃખી થઉં છું. ભાઈ, પત્ની દુઃખી હોય તો કયો પતિ, પ્રેમિકા દુઃખી હોય તો કયો પ્રેમી સુખી હોય? તમારો પરિવાર દુઃખી હોય ને તમે સુખી હોય એવું માનો છો? હું તને જોઉં છું, તારા બે તનોને હું તો શીખ આપું છું કે તું મારી હાથે લાગી જા ને. તને એવું લાગે છે કે મારી હાથે લાગ્યા વગર, મારી જોડે જોડાયા વગર, મને વિચાર્યા વગર, મને સોચ્યા વગર તું સુખી થઈ જઈશ? સુખી થઈ જવાનું તારી બાજરી, તમાકુ અને મરચો એ તને સુખી કરી નાખ્યું હોય. સોમ કાકા છો, સાચી વાત ને? કર્યા તારા બાજરી, તમાકુ ને મરચો એ તને સુખી કર્યા? હજારીને ફૂલે તું મને લાગ ને, મને લાગ ને. દુનિયાને લાગી તો મરચો જ લાગશે. મને લાગે રાજજી કે છે. સુંદર સાજી, આજની ચર્ચા એ હતી ને કે આપણે રાજ્યમાં લાગી જઈએ. આજની ચર્ચાનો સાર એ તો કે એને સોચીએ, એને વિચારીએ ને એના થઈ જઈએ. આપણું દિલ ગુણંગ ઇન્દ્રિયોને એની હાથે જોડી દઈએ. પછી રાજજી યાદ ના કરવા પડે. ગુણંગ ઇન્દ્રિયોમાં સદૈવ રમ્યા કરે સુંદર સાજી.
તો આજના માટે એટલું સ્વીકારશો. બોલો શ્રી પ્રાણનાથ प्यारे ધામ કે ધની સમસ્ત મસ્ત સુંદર साथ की जय.